નસીબ, લક, ભાગ્ય જે આપણે કહીએ એ દરેક વ્યક્તિની લાઈફમાં કેટલું મેટર કરે છે? ભાગ્યમ ફલિત સર્વત્ર નચ વિદ્યા નચ પૌરુષમ. ભાગ્ય જે છે એ બેઝિક જે આપણા કર્મો હોય છે એ કર્મોનું જે ફળ છે એનો સંચિત ભાગ છે. જન્મ તારીખ બધા પૂછતા હોય છે, બરાબર? તો જન્મ તારીખ ઉપરથી કઈ રીતે કોઈ પણ વ્યક્તિ પ્રિડિક્ટ કરી શકે? સાચા જ્યોતિષ કઈ રીતે શોધવા એ કોઈ પણ વ્યક્તિ કઈ રીતે નક્કી કરી શકે? કોઈ પણ જ્યારે જ્યોતિષને મળો ત્યારે એને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે પૂછી લો કે અત્યાર સુધીની મારી લાઈફમાં શું શું થઈ ગયું છે. ત્યાંથી જ તમને સાચા જવાબ મળી જાય એટલે તમે ત્યાંથી જ ખ્યાલ આવી જશે કે માણસનું જ્યોતિષનું કેટલું જ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર શું છે? સમજો કે આજે તમારા નસીબમાં 1 લાખ રૂપિયા મળવાના છે, એ તમને મળી ગયા. હવે એ 1 લાખ રૂપિયા તમારી પાસે જે આવ્યા છે, જો એ તમારા ઘરમાં બચે નહીં, કોઈ બીમારીમાં વપરાઈ જાય, કોઈ ચોરાઈ જાય, લૂંટાઈ જાય, તમે કોઈને મદદ કરી છે, પાછા નથી આવતા, નુકસાન થઈ જાય છે, ત્યાં વાસ્તુશાસ્ત્રનો નિયમ કામ કરે છે. 80-20 પ્રિન્સિપલ એવું છે કે તમારી 80% સફળતા ખાલી 20% એફર્ટથી આવે છે. એટલે હોશિયાર માણસો ખાલી 20% જ મહેનત કરે. દુનિયામાં પીડા ક્યાંય નથી. પીડા ત્યાં છે જ્યાં આપણે આપણી જગ્યા નથી શોધી શક્યા. એટલે દુનિયાને ફરિયાદ કરવાનું ભૂલી જાઓ. આપણને આપણી પ્રકૃતિ ખ્યાલ હોય ને અને આપણે જો આપણી જગ્યા પકડી લઈએ ને તો દુનિયામાં આનંદ જ છે. એટલે લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી ને બધું બેકાર છે. તમે તમારા સંતાનને બિઝનેસમેન બનાવવા માંગો છો પણ એના નસીબમાં ક્યાંક કલાના ક્ષેત્રમાં સફળતા લખાયેલી છે. સમસ્યા અને સમાધાન બંનેનો જન્મ સાથે જ થતું હોય છે. પ્રકૃતિની અંદર એવું છે, ઝેર છે તો અમૃત છે, રાત છે તો દિવસ છે. જ્યારે બે વ્યક્તિ છે, બરાબર, એ એકબીજાને પસંદ કરે છે, દિલથી મેચ થઈ ગયા છે, તો કુંડળી મેચ કરવાની શું જરૂર છે? આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. આજનો એપિસોડ ખાસ છે. ખાસ એ માટે છે કે આજે આપણા પોડકાસ્ટમાં હાજર છે એક એવા ગેસ્ટ જેમણે જ્યોતિષના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. 28 વર્ષથી સતત આ વિષયમાં અધ્યયન કરતા વ્યક્તિ નૈલેશભાઈ કાપડિયા. તેમણે અત્યાર સુધી 180થી વધુ દેશોના લોકોને કન્સલ્ટ કર્યા છે, જેમણે પામિસ્ટ્રીમાં 20 વર્ષ, કુંડળીમાં વિશેષતા અને ન્યુમરોલોજી અને વાસ્તુમાં વર્ષોથી સંશોધન કર્યું છે. સો લેટ્સ વેલકમ નૈલેશભાઈ ઓન ધ સાગર કાથરોડિયા શો. નૈલેશભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો? આ એકચ્યુઅલી આજે જે આપણો પોડકાસ્ટ છે ને એસ્ટ્રોલોજી ઉપર, બરાબર, એ અમારો અમે લગભગ મને યાદ નથી પણ 40 to 45 પોડકાસ્ટ કર્યા છે. એમાં ઓકે, પહેલી વાર અમે આ ટોપિક ઉપર પોડકાસ્ટ કરી રહ્યા છીએ. બહુ સરસ. ઘણી વાર પ્લાન કરી રહ્યા હતા. ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે જ્યોતિષશાસ્ત્ર, એસ્ટ્રોલોજી, જે વાસ્તુ છે, બરાબર, કે આ બધા ઉપર પોડકાસ્ટ બનાવો. અને ઘણા બધી પ્લાન બી કરતા હતા, પણ આજે તમારી સાથે સેટ થયું છે. તો થેન્ક યુ. કરીએ શરૂ આપણે? બિલકુલ. ભગવાન ગણેશનું નામ લઈને શરૂઆત કરીએ. પ્લીઝ પ્લીઝ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચલો, સરસ. ગણેશજીનું નામ લઈને શરૂ કરીએ. આજે આપણું વાસ્તુશાસ્ત્ર છે, આપણું જ્યોતિષશાસ્ત્ર છે, આપણા જ જૂના શાસ્ત્રો છે, બરાબર, જેના ઉપર બધાને બિલીવ છે, બધા એની ઉપર વિશ્વાસ કરે છે. પરંતુ સાચા એસ્ટ્રોલોજર કઈ રીતે શોધવા? બરાબર, જ્યોતિષશાસ્ત્ર તો સાચું છે, પણ સાચા જ્યોતિષ કઈ રીતે શોધવા એ કોઈ પણ વ્યક્તિ કઈ રીતે નક્કી કરી શકે? જ્યારે તમે કોઈ જ્યોતિષને મળો, એ જ્યોતિષ તમારી જન્મ કુંડલી કે જે પણ વસ્તુ જોવે છે, હસ્તરેખા જોવે છે, કે જે પણ એની પાસે વિદ્યા છે, એ વિદ્યાના આધારે તમને ભૂતકાળની ડિટેલ જો તમને સાચી આપી દે તો એ સાચો જ્યોતિષ છે. તો કોઈ પણ જ્યારે જ્યોતિષને મળો ત્યારે એને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે પૂછી લો કે અત્યાર સુધીની મારી લાઈફમાં શું શું થઈ ગયું છે. ત્યાંથી જ તમને સાચા જવાબ મળી જાય એટલે તમે ત્યાંથી જ ખ્યાલ આવી જશે કે માણસનું જ્યોતિષનું કેટલું જ્ઞાન છે. ઓકે, તો ધારો કે એ ડેટ ઓફ બર્થ પૂછે છે, જન્મકુંડલી પૂછે, તો આપણે જન્મકુંડલી આપણી આપીએ તો એ આપણી ભૂતકાળની ઘટનાઓ બી કહી દેશે. 100% એટલા માટે કે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એ ફક્ત આપણે માણસોને આ રીતના જોતા હોય છે કે આ ભવિષ્યનો અનુભવ નથી થયો, આવ્યું નથી, વર્તમાનમાં જીવીએ છીએ અને જે અનુભવમાં પસાર થઈ ગયું તો ભૂતકાળ છે. પણ જ્યોતિષ એવું કહે છે કે સમય પોતે સળંગ વર્તમાનકાળ છે. એટલે યોગીઓ તો એવું કહે છે કે ભૂતકાળમાં પણ જઈ શકે, ભવિષ્યમાં પણ જઈ શકે. એ લોકો પાસે એટલી તાકાત હોય છે. એટલે આપણે હસ્તરેખા જોતા હોય તો લાઈફ લાઇનમાં અહીંયા રાહુ રેખા કપાતી હોય તો અમને અંદાજો આવે કે આ કઈ રેખામાં કપાય છે. એટલે એ અમે કહી શકીએ કે ભૂતકાળની અંદર કેવી કેવી ઘટનાઓ બની ગઈ છે. એટલે આપણે 100% કહી શકીએ કોઈ પણ જ્યોતિષને મળો ત્યારે કે એમની હિસ્ટ્રીમાં ભૂતકાળમાં કઈ કઈ ઘટનાઓ બની ગઈ છે એ જો તમને સાચી માહિતી આપે
તો પછી એ સાચો એસ્ટ્રોલોજી એવું માની શકો તમે. ઓકે, તો પછી તમે તમારા ભવિષ્ય વિશે એને પૂછી શકો. હા, કારણ કે ભૂતકાળની વાતો સાચી પડે તો ભવિષ્યની, અને જેટલું જ કોન્ફિડન્ટથી એ ભૂતકાળ જોઈ શકે એટલા જ કોન્ફિડન્ટથી ભવિષ્યકાળ પણ જોઈ શકે અને વર્તમાન પણ જોઈ શકે. રાઈટ. મેં આ સવાલ ખાસ એટલે પૂછ્યો કે તમારો આટલો બધો એક્સપિરિયન્સ છે, બરાબર? એ એક્સપિરિયન્સ ઉપરથી હું તમને એક સવાલ પૂછું છું કે નસીબ, લક, ભાગ્ય જે આપણે કહીએ એ દરેક વ્યક્તિની લાઈફમાં કેટલું મેટર કરે છે? સાગરભાઈ, સાચું કહું તો 100%. સંસ્કૃતમાં એક શ્લોક છે, ભાગ્યમ ફલેતું સર્વત્ર ન ચ વિદ્યા ન ચ પૌરુષમ. એટલે કે બધી જ વાતમાં ભાગ્યની જીત થાય છે, વિદ્યા કે પુરુષાર્થની નહીં. આમ જોવા જઈએ તો આપણી જે મહેનત છે, કર્મનો વિરોધ આમાં લાગે, પણ હકીકતમાં તમે જો કે બંને વ્યક્તિ જ્યારે મહેનત કરતા હોય પણ જીત તો કોઈ એકના ભાગે આવતી હોય છે. એટલે જ કહ્યું છે કે ભાગ્યમ ફલિત સર્વત્ર, બધી જ વાતમાં બધી જ જગ્યાએ ભાગ્યની જીત થાય છે. ન ચ વિદ્યા ન ચ પૌરુષમ, એટલે વિદ્યા અને પુરુષાર્થની નહીં. એટલે વિદ્યા અને પુરુષાર્થ હોય પણ જો ભાગ્યની બલિહારી ના હોય તો એ સાથ મળવો મુશ્કેલ છે. એટલે ભાગ્ય અને લક 100% હોય છે. હવે એ ભાગ્ય અને લક તો આ એવી વસ્તુ છે કે જે ડિસાઇડેડ હોય છે, બરાબર? કે કોના નસીબ સારા છે ને કોના નથી. બધાના સારા હોત તો ધારો કે 65% વાત કરીએ તો બધાના સારા હોત તો બધા અબજોપતિ હોત, બરાબર? એ રીતનું છે. પણ જો નસીબ સારા નથી, બરાબર, કે નસીબમાં લખાયેલું નથી, તો એ તમે આ જ્યોતિષશાસ્ત્ર થ્રુ તમે ચેન્જ કરી શકો? ભાગ્ય જે છે એ બેઝિક જે આપણા કર્મો હોય છે એ કર્મોનું જે ફળ છે એનું સંચિત ભાગ છે. એટલે જો આપણે એવું સમજીએ કે ભાઈ અત્યારે આપણે જે પણ કર્મો કરીએ છીએ એ કર્મો બધા જ ક્રિયમાણ કર્મો છે, એમાંથી કેટલાક સંચિત કરવામાં જાય છે, અને એ સંચિત કર્મો જ્યારે પ્રારબ્ધ બનીને આપણી સામે આવે છે, ભોગવવા માટે જ્યારે મજબૂર કરે છે, ત્યારે આપણું ભાગ્ય બને છે. એટલે કે આપણે જે પણ કંઈ કર્મો કરી છે, ક્રિયમાણ કર્મો એટલે કે આપણને તરસ લાગી અને પાણી પીધું તો તરસ छिपाઈ ગઈ, તો તરત જ એ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. પણ કેટલાક કર્મો એવા છે જે તરત ફળ આપી શકતા નથી, એ આપણા સંચિત કર્મમાં જમા થાય છે. અને એ જે વાતાવરણ જો આ જન્મમાં નિર્મિત ના થાય તો એ પ્રારબ્ધ રૂપે આપણી પાછળ આવતા હોય છે. જેમ કે ભગવાન રામના પિતાશ્રી જે દશરથ હતા તો એમને બાણ માર્યું અને શ્રવણને જે બાણ વાગ્યું તો એમના માતા પિતાએ શ્રાપ આપ્યો કે જ્યાં સુધી જેવી રીતના હું મારા પુત્રના વિયોગમાં જે મૃત્યુ પામું છું એવી જ રીતે તું પણ તારા પુત્રના વિયોગમાં મૃત્યુ પામીશ. પણ એ વખતે ભગવાન દશરથના કોઈ સંતાનો હતા નહીં, તો એમનું પ્રારબ્ધમાં એ સંચિત કર્મમાં જમા થઈ ગયું, અને પછી જ્યારે એમના એ સંતાન આવ્યા ત્યારે એ પ્રારબ્ધ રૂપેનું જે ફળ છે એમની પાછળ આવી ગયું. તો આપણું જે ભાગ્ય જે છે એ કર્મનું જ ફલિતાર્થ રૂપે છે અને એ પ્રારબ્ધ રૂપે આવે છે. આ જે અંકશાસ્ત્ર છે, બરાબર, એમાં જે 1 થી 9 નંબર છે એનું જે ઇમ્પોર્ટન્સ હોય એ દરેક નંબરનું અલગ અલગ ઇમ્પોર્ટન્ટ હોય? દરેક નંબર પ્રમાણે એનો જે સ્વભાવ, એનું કાર્યક્ષેત્ર અને દરેક ગ્રહની સાથે એનો એક સંબંધ છે. એકચ્યુઅલી શું છે કે ભવિષ્યને સમજવા માટે ઘણી બધી વિદ્યાઓ છે. ભવિષ્ય એટલે જે આપણું ભાગ્ય જે છે એ સમય છે, તો સમયને જન્મકુંડલીથી પણ જોઈ શકાય, હસ્તરેખાથી પણ જોઈ શકાય, અને ન્યુમરોલોજી એ પણ એક અલગ પેટર્ન છે. તો જ્યારે કોઈ વ્યક્તિ જે નંબરમાં જન્મ લેતો હોય તો એ જે તે ગ્રહના નંબર સાથે સંકળાયેલો છે, અને અનુભવથી આ સિદ્ધ થયું છે કે તે ગ્રહની એના પર ઇફેક્ટ આવે છે. એટલે એનો સ્વભાવ, વલણ, કાર્યક્ષમતા, ગુણ દોષ, વીકનેસ, આ બધું આપણે જન્મ તારીખ ઉપરથી આસાનીથી પકડી શકતા હોઈએ. ઓકે, એ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો નંબર કઈ રીતે ડિસાઇડ કરી શકે? પોતાનો નંબર સમજો કે આપણે મૂળાંક જે મૂળ અંકો જે છે 1 થી 9 નંબર છે. એટલે કે જે પણ વ્યક્તિ 1, 10, 19 અને 28 તારીખમાં જન્મ્યા હોય, ચાહે પછી ગમે તે મહિનામાં જન્મેલા હોય, પણ એનો મૂળાંક 1 કહેવાય. 2, 11, 20 અને 29 તારીખમાં જન્મેલા હોય તો એનો મૂળાંક 2 કહેવાય. 3, 12, 21 અને 30 તારીખમાં જન્મેલા હોય તો એનો મૂળાંક 3 કહેવાય. 3, 12, 21 અને 30. એટલે કોઈ પણ જે ડેટ છે એનો સમ કરવાનો. હા, એનું ટોટલ 12 એટલે 1 + 2, એટલે એનું ટોટલ થયું 3 નંબર. 2 + 1 એટલે ટોટલ. હા, એટલે 3 નંબરનો સંબંધ ગુરુ સાથે છે. ઓકે, તો એમાં એનો મંથ અને યર ભી એડ કરવાના કે? 2 પ્રકારના નંબર આમાં નીકળતા હોય છે. એક જન્માંક, જેમાં કેલેન્ડરની ડે આપણે યુઝ કરીએ છીએ 1 થી 30 કે 31 તારીખ સુધીમાં જન્મેલા વ્યક્તિઓ, જેમાં ખાલી ડેટ જ યુઝ કરીએ. જેમાં ખાલી ડેટ. પછી જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ.
આ ત્રણેયનું આપણે ટોટલ કરીએ એ ટોટલ આપણું ભાગ્યાંક થઈ જાય. અત્યારે નવી ટર્મમાં લોકો કહેતા હોય છે ડ્રાઈવર કંડક્ટર, એટલે કે મૂળાંક જે હોય જે કેલેન્ડરનો ડે એને ડ્રાઈવર કહેતા હોય છે, અને ડેટ, મંથ અને જન્મનું યર્સ આ ત્રણેયનું ટોટલ કરતાં જે મૂળાંક નીકળે એને કંડક્ટર કહેતા હોય એને છે. ભાગ્યાંક કહેતા હોય છે. ભાગ્યાંક, હા. ઓકે, એટલે આના ઉપરથી નક્કી થતું હોય છે. 100%. ઓકે, તો તમે મને નંબર વાઇઝ આપણે જઈ શકીએ કે નંબર વાઇઝ તમે મને કહી શકો? થોડુંક શોર્ટમાં આપણે બ્રીફ કરીશું, બરાબર, કે 1થી લઈને 9 નંબર સુધી કયા નંબરનું શું મહત્ત્વ છે? કોઈપણ વ્યક્તિ 1, 10, 19 અને 28 તારીખમાં જન્મેલા હોય તો એનો મૂળાંક 1 થાય, જે સૂર્યનો નંબર છે. આ રાજાનો નંબર કહેવાય છે. લીડરશિપ ક્વોલિટી આવા લોકોમાં હોય છે. પાયોનિયર હોય છે. કોઈપણ કામની શરૂઆત કરવામાં આ લોકો બહુ એગ્રેસિવ હોય છે. અને તમે જોજો કે ઘણીવાર તમે જોયું હશે કે સ્કૂલ અને એક્ઝામમાં જ્યારે રિઝલ્ટ આવે અને કોઈ વ્યક્તિ ટોપમાં આવે અને તમને જાણીને આશ્ચર્ય થાય કે આ વ્યક્તિને તો આપણે ક્યારેય જોયો નથી. તમે ગલી મોહલ્લામાં કે આવી રીતના રોડ ઉપર, ચોરાહા પર કે પાનના ગલ્લે જોયું નથી. પણ એ 1 નંબરની વ્યક્તિ શું કરતી હોય છે? પોતાની શક્તિનો સંચય કરીને એક જગ્યાએ બેઠેલી હોય છે અને એના લક્ષ્ય તરફ આગળ વધતી હોય છે. એટલે આવા લોકો લીડરશિપ ક્વોલિટી ધરાવે છે, ખૂબ જ મહેનત કરનારા હોય છે, રાજનીતિમાં સફળ થઈ શકે. આવા વ્યક્તિઓ કોઈપણ જોબમાં કે કામમાં એનું જે ટોપ ક્ષેત્ર હોય છે એમાં જનારા હોય છે. એવી રીતના 2, 11, 20 અને 29 તારીખમાં જે લોકો જન્મેલા હોય એનો મૂળાંક 2 થાય છે. ચંદ્રમા છે. ચંદ્રમાનો સંબંધ મન સાથે છે. એટલે આવા લોકો ઇમોશનલ, ભાવુક, બીજાની મદદ કરનારા, હેલ્પ કરનારા હોય છે. એમના મૂડ થોડા સ્વિંગ થતા હોય છે. પણ રોયલ નંબર છે. રોયલ નંબર 1 નંબર રાજાનો, 2 નંબર રાનીનો અને 5 નંબર રાજકુમારનો. આને હું રોયલ નંબર માનું છું. એટલે જીવનમાં બહુ મોટી સફળતા માટે આ નંબર હોય છે. 1 નંબર, 2 નંબર અને 5 નંબર. ઘણા બધા દરેક નંબરનો પોતાનો એરિયા છે. જેમ કે 3, 12, 21, 30 તારીખમાં જે લોકો જન્મેલા હોય એનો મૂળાંક નંબર 3 થાય. ગુરુનો છે, નોલેજનો છે, વિઝડમ છે આ લોકો પાસે. કારણ કે બૃહસ્પતિ જે છે એમનું સ્થાન મંત્રી તરીકે છે. એટલે રાજાને, જેમ કે આ બધા જ નંબરો છે એક રાજ દરબારનું રૂપ છે. 1 નંબર રાજા છે, 2 નંબર રાની છે, 3 નંબર બૃહસ્પતિ એટલે દેવગુરુ છે, 4 નંબર એવી વ્યક્તિ છે જે જરૂર પડે પોતાની તાકાતનો ઉપયોગ કરીને રાજાની પાસે કામ કરાવી શકે, એને દબંગ નંબર કહે છે. 5 નંબર જે છે એ રાજકુમાર છે. 6 નંબર શુક્ર દાનવગુરુ છે. 7 નંબર કેતુ છે, એ જાસૂસ છે. 8 નંબર શનિ ન્યાયાધીશ છે. 9 નંબર જે મંગળ છે એ સેનાપતિ છે. તો રાજાનો જે દરબાર છે એ જ નંબરોથી આપણે એમની ગુણ અને ક્ષમતા જોવાની. તો આપણે 3 નંબર પર હતા કે 3, 12, 21, 30 તારીખમાં જન્મેલા લોકો નોલેજ, જ્ઞાન અને વિઝડમ સાથે આગળ વધતા હતા. જેમ કે ઇન્દિરા ગાંધીનું જો તમે આખી તારીખનું ટોટલ તમે જુઓ તો 3 નંબર હતું. તો એ વખતે એમણે જે નિર્ણયો લીધેલા, અત્યારે પણ એવું કહેવાય કે પોલિટિક્સનો મરજ કહેવાય એમ. તો એ લોકો પોતાની જ્ઞાન અને નોલેજ, વિઝડમ આના આધારે આગળ વધતા હોય છે. એવી રીતના 4 નંબર જે છે, 4, 13, 22 અને 31 તારીખમાં જન્મેલા લોકો જે છે એ બાગી હોય છે. આમ કેવા ક્રાંતિકારી. એટલે કોઈપણ પરંપરા ચાલી આવતી હોય ને, જ્યારે એમાં અન્યાય થતો હોય એટલે આ લોકો એનો વિરોધ કરનારા હોય છે. એટલે આવા લોકો પોતાની મહેનત, બુદ્ધિશક્તિથી બહુ જ આગળ વધનારા હોય છે અને લગભગ ક્રાંતિકારી નેચર હોય છે. એટલે જૂની પરંપરાને તોડીને આગળ વધવા માંગતા હોય છે. શિસ્તમાં ખૂબ માનતા હોય છે. 5 નંબર છે. 5, 14 અને 23 તારીખમાં જે લોકો જન્મેલા હોય એનો મૂળાંક 5 એટલે કે બુધ બને છે. એટલે આવા લોકો બહુ સોફ્ટ સ્પોકન હોય છે. પ્રેશર જલ્દી સહન નથી કરી શકતા. દેખાવમાં સુંદર હોય છે, બોલવામાં સુંદર હોય છે અને જીવનમાં લગભગ સુખ અને સુવિધાઓ આરામથી ઇઝીલી મળી જતી હોય છે. શોર્ટકટમાં માને છે અને વધુ મહેનત કર્યા વગર પણ આ લોકો સફળ થઈ જતા હોય છે. એવી રીતના 6, 15 અને 24 તારીખમાં જે લોકો જન્મેલા છે એ શુક્રના પ્રધાનમાં આવે છે. આઈ થિંક તમારી જન્મનો નંબર પણ 6 છે. એટલે શુક્ર હોય એટલે જ્યાં લક્ઝરી હોય, જ્યાં પૈસો હોય, જ્યાં કમ્ફર્ટ હોય, કલા, આર્ટ, સંગીત આ બધું જે છે એ એમને ગમે. મિત્ર તરીકે આ લોકો બહુ સારા. ઘર પરિવારની જિમ્મેદારી, જવાબદારી આ લોકો બહુ સારી રીતે વહન કરતા હોય છે. જ્યારે કોઈ પણ સાથે મિત્રતા એકવાર બને તો પછી એ ઠેક સુધી નિભાવનારા હોય છે. અને લક્ઝરીઝ નંબર છે. આવા લોકોને જીવનની અંદર લક્ઝરી, પૈસો, સુખ, સમૃદ્ધિ, પ્રેમ આ બધું આસાનીથી ઇઝીલી મળી જતું હોય છે. 7 નંબર જે છે, 7 તારીખ એટલે કે કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખમાં જન્મેલા લોકો કેતુના પ્રભાવમાં આવતા હોય છે. રિસર્ચનો નંબર છે. હિડન નંબર તરીકે એટલે કે જાસૂસ તરીકે બહુ સારું કામ કરી શકે. રહસ્યમય પ્રકૃતિ એમની હોય છે. રિસર્ચમાં માને છે. એટલે કોઈપણ વસ્તુનું રિસર્ચ કરવું હોય
કે ઓકલ્ટનો પણ નંબર છે, એટલે કે જ્યોતિષમાં જે લોકો કામ કરે છે, તંત્રમાં જે કામ કરે છે, તો બહુ સારું એ લોકો કરી શકતા હોય છે. એ સિવાય એજ્યુકેશન, ટીચિંગ, કોચિંગ આવી બધી લાઇનમાં પણ એ લોકોનો રોલ હોય છે. બેઝિકલી આવા લોકોને સાંસારિક ભોગને એ બધા તરફ રસ ઓછો હોય છે અને ઓકલ્ટ સાયન્સ, અધ્યાત્મ, રિસર્ચ આવા તરફ એનું વધુ ધ્યાન હોય છે. એવી રીતના 8 નંબર જે છે શનિનો નંબર છે. 8, 17 અને 26 તારીખમાં જે લોકો જન્મેલા હોય તો શનિના પ્રભાવમાં હોય છે. તો સખત મહેનત કરનારા, ફાઇનાન્સનું નોલેજ જાણનારા અને કોઈપણ સંજોગોમાં એ લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી, મહેનતુ હોય છે અને બહુ જિદ્દી પ્રકૃતિના હોય છે. આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 17 તારીખ એમનો ટોટલ નંબર પણ 8 થાય છે. એટલે નાનામાં નાના પાયાથી શરૂ કરે ને ત્યાંથી ટોપ સુધી જે લઈ જાય ને એ શનિ ખૂબ મહેનત કરાવે. અનુભવનું જ્ઞાન આમની પાસે ખૂબ સારું હોય છે. ફાઇનાન્સનું નોલેજ આમની પાસે બહુ સારું હોય છે. શિસ્તમાં આ બહુ જબરજસ્ત નંબર મનાય છે. એટલે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બેન્કિંગ, સેલ્સ, ઇન્સ્યોરન્સ, માર્કેટિંગ આવી બધી જગ્યાએ આ લોકો બહુ સારું કરતા હોય છે. પછી 9 નંબર છે એ મંગળનો નંબર છે. 9, 18 અને 27 તારીખ જે જન્મેલા લોકોની તારીખો હોય એ લોકોનો સ્વભાવ મંગળના કારણે કેવું હોય કે કોઈપણ વસ્તુનું એન્ડ લાવવા માટે બહુ સારું. કોઈપણ વસ્તુ ફિનિશ ના થતી હોય તો આ લોકો એનો એન્ડ લાવી શકે. લડાયક મિજાજના હોય છે. એમના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા, સ્ટ્રગલ, સંઘર્ષ આવું બધું ચાલતું હોય છે. છતાંય આવા લોકો હાર કોઈપણ સંજોગોમાં માનતા નથી અને એમનું જીવન પણ ખૂબ જ સ્ટ્રગલ અને સંઘર્ષવાળું હોય છે અને એક યોદ્ધાની જેમ જીવનમાં આગળ વધતા હોય છે. તમે જો આપણા ગાંધીજી જે છે એમની જન્મ તારીખનું આખી તારીખનું ટોટલ નંબર 9 પર જાય છે. તો એમનું જીવન જો તમે જોશો તો સ્ટ્રગલ, સંઘર્ષની સાથે આગળ વધીને છેવટે એમનું મૃત્યુ પણ ગોળી વાગવાથી થયું. તો આવી રીતના આપણે જનરલી 1 થી 9 નંબર જે છે ને એની એક સ્વભાવ અને નેચર જાણી શકીએ. બટ આટલેથી નથી અટકતું, કારણ કે એક જ નંબરમાં તો ઘણા બધા લોકો જન્મેલા હોય તો એમાં જન્મની તારીખ, જન્મનો મહિનો અને વર્ષ એ બધાનો સરવાળો કરીને એનો જે ટોટલ નંબર ભાગ્યાંક નીકળે છે એની સાથે 81 કોમ્બિનેશન બનતા હોય છે અને લોસુ ગ્રીડમાં કેટલા નંબર આવે છે, મિસિંગ થાય છે, આ બધું પણ એની સાથે જોવાતું હોય છે. પછી પર્સનલ યર્સ પ્રમાણે એમનું પ્રિડિક્શન નીકળતું હોય છે. ઓકે, રાઈટ. ઓકે, તો કુંડળી વિશે થોડીક વાત કરીએ. બરાબર કે જ્યોતિષ પાસે લોકો બીજી વાર જતા હોય છે કુંડળી મિલાવવા માટે. બરાબર. મારો ખાસ પ્રશ્ન એ છે, બરાબર, કારણ કે આજે હું જે તમને પ્રશ્ન પૂછું ને ઘણા બધા મારા પર્સપેક્ટિવથી પૂછું છું, કારણ કે મેં ક્યારેય કોઈ જ્યોતિષને બતાવેલું નથી. બરાબર. ક્યારેય હું ગયો નથી, ક્યારેય મેં કોઈ એસ્ટ્રોલોજર સાથે પોડકાસ્ટ નથી કર્યું. આ ફર્સ્ટ કન્વર્ઝેશન છે. બરાબર. એટલે આ એવા પ્રશ્નો છે કે જે થોડાક મારા માઇન્ડમાં છે. બરાબર. તો જ્યારે બે વ્યક્તિ છે, બરાબર, એ એકબીજાને પસંદ કરે છે, આપણે એવું કહી શકીએ કે દિલથી બંને એકબીજાને ગમે છે, તો પછી દિલથી મેચ થઈ ગયા છે તો કુંડળી મેચ કરવાની શું જરૂર છે? જેમને પ્રેમ લગ્ન કરવા છે, જેમને લવ મેરેજ જ કરવા છે, એ લોકો તો જ્યોતિષ પાસે જતા જ નથી. પણ જે આપણી પરંપરા ચાલી આવે છે, જે અરેન્જ મેરેજ છે અને જે લોકોને જ્યોતિષની શક્તિનો અનુભવ છે, તો એ લોકો 100% કુંડળી મળાવ્યા પછી જ લગ્ન કરવાનો આગ્રહ રાખતા હોય છે અને એ જરૂરી પણ છે. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે અને બે પ્રકૃતિનું મિલન એક નવા સંસારની રચના કરતું હોય છે. એટલે જો બંનેની પ્રકૃતિ એકબીજાની વિરુદ્ધ હોય એ આપણે એડવાન્સમાં જાણી શકીએ છીએ. જે વ્યક્તિનો જન્મ જે મહિનામાં થયેલો હોય, એટલે કે સૂર્ય જે રાશિમાં હોય, સૂર્ય આત્માનો કારક છે, ચંદ્રમા મનનો કારક છે. એટલે કે સૂર્ય જો બંને આત્માઓનું મિલન થાય છે, લગ્ન બે વ્યક્તિનું મિલન છે, બે આત્માનું મિલન છે, એટલે એમાં સૂર્ય કુંડળી વધારે અમે મહત્ત્વ આપીએ છીએ. એટલે તમારો જન્મનો જે સૂર્ય હોય એ સૂર્યથી જે પણ પાર્ટનરનો જન્મનો સૂર્ય 7મે, 5મે કે 9મે આવતો હોય એ વધારે બેસ્ટ છે. પૂરેપૂરો આ નિયમનો ઉપયોગ કરવો એવું નથી, બીજા ઘણા 2-4 નિયમોનો અમે ઉપયોગ કરીએ છીએ, પણ આ મેજર તમે આ એક એવો નિયમ છે કે જેમાં તમે 36 ગુણ મિલાન એ જે જોવે છે ને એના કરતાં પણ વધારે રિઝલ્ટ આમાં મળે છે. એટલે એ રીતના અમે જન્મના મહિના શોધતા હોઈએ છીએ કે તમે સમજો કે ઓક્ટોબર મહિનામાં જન્મેલા છો તો તમારું જે પાર્ટનર છે એ ઓક્ટોબરના ઓપોઝિટ મહિના એટલે કે એપ્રિલમાં જન્મેલું હોવું જોઈએ, કાં તો નવમ પંચમમાં એટલે કે જૂન મહિનો હોય કે ફેબ્રુઆરી મહિનો હોય. પણ એ સૂર્ય રાશિ છે એટલે એક્ઝેક્ટલી મહિનો પકડીને ના ચલાય. 21 માર્ચથી 20 એપ્રિલ આપણે સૂર્યનો જે મેષ રાશિનો ટ્રાન્ઝિટ ટાઈમ છે એ પ્રમાણે જોવાનું. અને જન્માક ભાગ્યાંક જે છે
એના આધારે એના જે લકી નંબર છે એ પ્રમાણે એના કયા તારીખવાળા પાર્ટનર એને વધુ અનુકૂળ રહેશે એ આપણે જોવાનું. દેન એની ચંદ્ર રાશિ જે છે એના આધારે કઈ રાશિવાળા જોડે વધારે તાલમેલ થશે એ પણ આપણે જોવાનું. એટલે ઘણી બધી મેથડો અમે યુઝ કરતા હોય છે. સાથે સાથે માંગલિક ના લગ્ન માંગલિકવાળા જોડે થવા જોઈએ, નોન માંગલિકના લગ્ન નોન માંગલિકવાળા જોડે થવા જોઈએ. છતાં પણ અમે આને પકડીને નથી ચાલતા, કારણ કે ઘણીવાર મંગળ દોષનું ઓટોમેટિક સંબંધ થતું હોય છે. એટલે દરેક સબ્જેક્ટ એક અલગ છે કુંડળીનું, પણ એના આધારે એ અમે માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે તમારા માટે સાચો જીવનસાથી આ મહિના આ તારીખ આ રાશિમાં જન્મેલો હોય તો વધારે સારું. અને કયા મહિના તારીખ રાશિવાળા જોડે લગ્ન ના કરવા જોઈએ, તો તમારા સૂર્યથી 6-8-12માં જેમનો સૂર્ય હોય એ લોકો એ મહિનાવાળા ટાળી દેવા જોઈએ. પ્લસ આપણે એ પણ જોઈ શકીએ કે તમારા જે નંબર છે એના વિરોધી નંબરમાં જે લોકો જન્મેલા છે એની જોડે ને જો તમારું લગ્ન જે છે તો લગ્નથી 12મે 6ઠે 8મે જેમનું લગ્ન હોય. એટલે ઘણા બધા નિયમો અમે ભેગા કરીને આ માર્ગદર્શન આપતા હોય છે. પણ આ એટલું બધું સક્સેસફુલ ફોર્મ્યુલા બની છે કે વર્લ્ડના 180 દેશોમાં ગઈ છે, બોલિવૂડમાં ગઈ છે અને આજ સુધી ફેલ નથી ગઈ. તમારા કોઈ એવા અનુભવ છે જે તમે શેર કરી શકો? ઘણા બધા. તમારા કોઈ કેસ સ્ટડી કે જે તમારી પાસે ઘણા બધા. મારા મારા એક મિત્ર છે, નામ કદાચ હું નહીં આપ્યું, બટ એમને માર્ગદર્શન આપેલું કે આ મહિના આ તારીખ રાશિવાળા જોડે લગ્ન કરવા અને આ મહિના આ તારીખ રાશિવાળા જોડે લગ્ન નહીં કરવા. પણ કહેવાય છે ને કે ભાગ્ય 2 ડગલા ઘણીવાર આગળ હોય અને એના નસીબમાં ખોટું ડિસિઝન લેવાનું હતું, એની હૃદયરેખા પણ ડાઉનફોલ થઈને શત્રુ મંગળના સ્થાનમાં આવતી હતી. એ વ્યક્તિ લગ્નમાં કોઈ લગ્નમાં જાય છે, કોઈ છોકરીના પરિચયમાં આવે છે. હવે મેં જે મહિના તારીખ રાશિવાળા જોડે લગ્ન ન કરવા જે સલાહ આપેલી એ જ છોકરી એના પરિચયમાં આવે છે અને પ્રેમ થાય એટલે પછી માણસ એમાં ખેંચાય અને પછી એને જ્યોતિષ કે મિત્રોને આ બધું સાઈડમાં કરીને એની જોડે લગ્ન કરે. દેન મારું નેક્સ્ટ પ્રિડિક્શન હતું કે વર્ષ 27 પહેલાં લગ્ન બ્રેક થશે અને એ લગ્ન 4 વર્ષ જ ચાલ્યું અને એ છોકરીએ સુસાઇડ કરી લીધું. તો આવા ઘણા બધા અનુભવો છે. એ સિવાય હું તમને એક એક્ઝામ્પલ આપું. એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક કલાકાર છે, નામ છે, અને ગુજરાતી ફિલ્મનું શૂટિંગ માટે અમારા ગામ એટલે કે અમારા શહેર મહેસાણામાં આવેલા. અને મને આવું હસ્તરેખાનું કલેક્શનનો શોખ હતો, એટલે એમની હસ્તરેખા અને જન્મકુંડલી માટે એમની મુલાકાતે ગયેલો. મારું કામ બતાવ્યું એમના માણસને, એમનું પણ થોડું જ્યોતિષ જેવું ખુશ થયા અને પછી એમને ફાઇલ ત્યાં સુધી પહોંચાડી. પછી એમને મને ટાઈમ આપ્યો શૂટિંગ પતે એટલે તમે મળો. એ વખતે મેં એ મુલાકાત થઈ, 10 મિનિટ માટે મુલાકાત આપી હતી, 45 મિનિટ મુલાકાત ચાલી. એ વખતે મેં એમને કહેલું કે તમને પાત્ર દરિયાકાંઠાના વિસ્તારમાં જન્મેલું હોય એવી વ્યક્તિ મળશે, ઓગસ્ટ મહિનામાં જન્મ હોય એવી વ્યક્તિ હશે. એની તારીખો પણ મેં આપેલી, એમાં 12 અને 21 તારીખ પણ હતી, એ પણ આપેલી. અને સાથે મેં એવું પણ કહેલું કે સમુદ્ર કાંઠાના કોઈ વિસ્તારમાં જન્મેલું હોય અને ધાર્મિક સ્થળની બાજુમાં હોય તો એ એના હસ્તરેખાના ગુરુના માઉન્ટ ઉપરથી એ અમારું રિસર્ચ છે. અને કયા વર્ષમાં લગ્ન થશે એ પણ મેં એમને 32-33 એવું મેં લખેલું. અને લગભગ એ 4 વર્ષ પછી એમને એ જે મેં કાગળમાં લખીને આપ્યું હતું ને એને શોધાશોધ કરી. એ એમને મને પછી કહ્યું, કારણ કે મારું સાદા પેપર ઉપર લખીને આપેલું, કોઈ બીજું ડ્રાફ્ટિંગ કે એવું કશું જ નહીં. તો પછી એ જ્યારે એમના વર્ડ્સ હતા કે નિલેશભાઈ તમે મહેસાણા શું કરો છો, અહીંયા બોમ્બે આવો, તમને જેટલા જોઈએ એટલા રૂપિયા મળશે. તમે જે પ્રિડિક્શન આપેલું કે દરિયાકાંઠાની છોકરી મળશે, મને એ મળી છે. તમે કહ્યું ધાર્મિક સ્થળની બાજુમાં જન્મેલી હોય તો સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં એ રહે છે, ધાર્મિક સ્થળની બાજુમાં રહેતી હોય તો એ સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં રહે છે, એનો ફ્લેટ છે. તમે ઓગસ્ટ મહિનો કહ્યો હતો, ઓગસ્ટમાં જન્મ છે, એની 21 તારીખ છે. અને એ પણ એમને કહ્યું કે તમારા જ ફિલ્ડની હોય. એટલે આવા હજારો એક્ઝામ્પલ છે કે જેમાં આ પદ્ધતિનો અમે ઉપયોગ કર્યો છે. અને એ જાણીને આજે આનંદ થાય છે કે જે અમારા ગુરુજીએ રિસર્ચ કરેલું કયા મહિના હોવા જોઈએ અને રાશિઓ, જે તારીખો પાછળથી મેં પોતે રિસર્ચ કરી, જે હું દિલ્હીમાં અરવિંદ સૂદ સર છે એમની જોડે 15 વર્ષ પહેલાં હું આ વસ્તુ શીખેલો.
ઓકે રાઈટ. તો તમે જ્યારે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવા પ્રશ્નો લઈને આવે છે બરાબર, ત્યારે તમે એમની પાસેથી શું ઇન્ફોર્મેશન લો છો? એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ, ઓકે. આટલું. જો જન્મ સમય, જન્મ તારીખ, જન્મ સ્થળ ના હોય તો આપણે હસ્તરેખા જે છે એના આધારે, જો કે હું કુંડળી જોતો હોઉં તો હસ્તરેખા હું લઈ જ લઉં, કારણ કે એનો મેં સ્ટડી કરેલું છે. પામિસ્ટ્રીથી જ મારી શરૂઆત થઈને 15-20 વર્ષ મેં પામિસ્ટ્રીનું જ વધારે અધ્યયન કરેલું, એટલે બંને વસ્તુ લઈ લઉં છું. ન્યુમરોલોજી બાય ડિફોલ્ટ ડેટ ઓફ બર્થ આવે જ છે. હજુ પણ તમને એક એક્ઝામ્પલ આપું. એક છોકરી એમના મેરેજનું માર્ગદર્શન માટે મારી પાસે આવેલી, અને સડનલી એ વખતે મારા મેરેજના 5 દિવસ જ બાકી હતા, પણ એમને કોઈના રેફરન્સથી આવ્યા હતા કે આમનું જ્યોતિષ જોવાનું જ છે. મારી પાસે સમય નહોતો, છતાંય મેં એમના માટે થોડોક સમય કાઢ્યો અને એમને માર્ગદર્શન આપ્યું. અને એ જેમની જોડે લગ્ન કરવા માગતા હતા તો મેં એમને સ્પષ્ટ કહ્યું કે આમની જોડે તમારું લગ્ન ભંગ થશે, અને 35 વર્ષ જેવું પૂરું થશે તમારા ડિવોર્સ થશે. તમે બિલીવ નહીં કરો, એ છોકરીએ ત્યાં એમને મારો આન્સર ગમ્યો નહીં અને રીતસરનો ઝઘડો કરતા એવી રીતના કહ્યું કે કોઈ પણ સંજોગોમાં હું આમની જોડે લગ્ન કરીશ, અને આ મારું લગ્ન જીવન સફળ થશે, તમારું પ્રેડિક્શન ખોટું પડશે. મેં એમને કહ્યું કે મારો જે ગ્રહો અને ગણિત છે એ પ્રમાણે તમને કહું છું, બાકી તો તમને અનુભવથી આ વસ્તુ ખ્યાલ આવશે. એ ઘટના વીતી જાય છે અને લગભગ 10 વર્ષ થઈ જાય છે. અચાનક એક કોઈ છોકરીનો ફોન આવે છે, એ જ હતા બેન, અને એમને કહ્યું કે યાદ છે સર કે તમે આજથી 10 વર્ષ પહેલાં આવું પ્રેડિક્શન મારા માટે આપેલું. અને મેં કહ્યું મને યાદ નથી આવતું, કારણ કે મારા ઘણા બધા ક્લાયન્ટો હોય, એટલે એમને કહ્યું સર તમારા મેરેજ હતા, તમે ટાઈમ નહોતા આપતા, છતાં મેં એક રેફરન્સથી તમારો ટાઈમ લીધો હતો. અને હા, તો મેં કહ્યું બોલો શું હતું? એટલે કે તમે જે મને એક્ઝેક્ટ કહ્યું હતું એ પ્રમાણે જ એમનું સ્વભાવ, નેચર, અને તમે કહ્યું હતું કે 35 વર્ષથી વધારે આ લગ્ન, એટલે કે તમારી એજ 35 સુધી જ લગ્ન ચાલશે, એની બહાર નહીં ચાલે. જેવું મારું 35મું વર્ષ પૂરું થયું અને એમને બીજા દિવસે મને ડિવોર્સના પેપર મોકલ્યા છે. કારણ મને સમજાતું નથી, થોડુંક મન દુઃખ હતું, પણ અત્યારે આ ડિવોર્સ ઉપર આવીને ઊભું રહ્યું છે. એટલે આવા હજારો એક્ઝામ્પલ છે જેમને હું રોજ જ્યોતિષના નિયમો સાચા થતા જોઉં છું. એટલે ભગવાનને હું આભાર માનતો હોઉં છું કે મને આ વિદ્યા આપી, અને એનાથી ઈશ્વર ઉપરનો જે શ્રદ્ધા છે ને એ મારી રોજે રોજ દ્રઢ થતી જાય છે. રાઈટ. તો પછી તમે જે કીધું કે આવી કન્ડિશને બી કોઈક મેરેજ પહોંચતા હોય છે બરાબર, પણ અત્યારે કોઈ એવી કન્ડિશન છે કે સંબંધ તૂટી ગયો છે, તો તૂટવાના આરે છે બરાબર, તો એ જ્યોતિષશાસ્ત્ર થ્રુ એ વસ્તુને કહેવાય ને રિપેર કરી શકાય, એ વસ્તુને બચાવી શકાય? બચાવી શકાય. બંનેની જન્મની કુંડળી પહેલાં મારે જોવાની થાય, અને બંને વચ્ચે કેટલું કાર્મિક ઋણાનુબંધ છે, બંનેની કુંડળીને ગુણમિલાન કેટલા સ્ટ્રોંગ છે, એના આધારે કેટલાક બચાવી શકાય અને કેટલાક ના પણ બચાવી શકાય. આનો આન્સર યસ અને નો બંને આવી શકે. જો બંને શત્રુ જ હોય એકબીજાના, અને જે અમારી મેથડ છે એ પ્રમાણે આવતા નથી, તો કોઈપણ સંજોગોમાં એ તૂટીને રહેવાના જ છે. અને જો થોડા ઘણા બચવાના ચાન્સીસ હોય તો અમે એમને વાસ્તુ પ્રમાણે રેમેડી આપીએ છીએ, કેટલાક વૈદિક ઉપાયો આપીએ છીએ, અને એમના આધારે 100% એમને રિઝલ્ટ મળે છે, અને લગ્ન જીવન બચી પણ જતું હોય છે. નિલેશભાઈ, ઘણા લોકો છે ને ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી કરતા હોય છે બરાબર, તો હવે ગવર્મેન્ટ જોબ મળવી એ બી બહુ અઘરી વસ્તુ છે આજના સમયમાં બરાબર. તો એ વસ્તુ માટે આપણને જ્યોતિષશાસ્ત્ર છે કે પછી ન્યુમરોલોજી છે કે આ બધી વસ્તુ કઈ રીતે આપણને હેલ્પ કરી શકે? આમાં મારી પાસે હજારો કેસ સ્ટડી છે. જે લોકો પાસે સરકારી નોકરી છે, તો એ લોકોનું અમે જે અધ્યયન કર્યું છે જન્મ કુંડળીમાં, મારું પોતાનું એમાં રિસર્ચ પણ થયું છે. સૂર્ય અને ગુરુના સંબંધો એમની જન્મ કુંડળીમાં 100% હોય છે. સૂર્ય અને ગુરુ જો કેન્દ્ર યોગ બનાવે, યોગ એટલે કે યુતિ હોય, પ્રતિયુતિ હોય, કે રાશિ પરિવર્તન થયું હોય, કે નક્ષત્ર પણ સેમ એમનું આવતું હોય, એની સાથે 9મો ભાવ અને 10મા ભાવ સાથે પણ સૂર્ય ગુરુનો સંબંધ હોવો જરૂરી છે. જો આ એમની કુંડળીમાં હોય, અષ્ટક વર્ગના બિંદુઓ પણ 10મ ભાવમાં લગ્નમાં વધારે સ્ટ્રોંગ હોય, તો એવા લોકોને સરકારી નોકરી કરતા અમે જોયા છે. અને મંગળ પણ સારો હોવો જોઈએ, જેથી કોમ્પિટિશન એક્ઝામ પણ એ લોકો સારી રીતે પાસ કરી શકે. હસ્તરેખા અમે જે એમની જોઈ છે એ પ્રમાણે હથેળી ચોરસ કે પછી લંબચોરસ હોય, આંગળીઓ ટૂંકી હોવી જોઈએ, ગંઠાયેલી આંગળીઓ હોય, સૂર્ય
અને ગુરુ અને સૂર્ય આ બંને પર્વતો સારા હોય, દેન એમની ભાગ્યરેખા જો લાઇફલાઇનમાંથી નીકળતી હોય તો ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બને, અને જો ચંદ્ર પરથી નીકળતી હોય તો ક્લાસ 3 સુધી કે ક્લાસ પછી પ્રમોશન લઈને આગળ વધતા જોવા મળ્યા છે. અને એમની ન્યુમરોલોજી પ્રમાણે જો અમે જોઈએ તો દબંગ નંબરો હોય, જેવા કે 1 નંબર છે, 4 નંબર છે, 6 નંબર છે, 8 નંબર છે જન્માંક ભાગ્યાંક તરીકે. એ સિવાય લોસુ રેડના ઘણા બધા પરમ યોગ 4, 5, 6ના એક યોગ છે, 8, 1, 6 પ્રેક્ટિકલ યોગ છે. એટલે ત્યાં બધું જો સપોર્ટ થતું હોય તો એ લોકોને સરકારી નોકરી મળતી અમે જોઈ છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જો અમે જોઈએ તો સાઉથ વેસ્ટ ડાયરેક્શન અને ઈસ્ટ ડાયરેક્શન, એટલે કે જે પૂર્વ દિશા છે એ સરકાર સાથે સીધો ઘનિષ્ઠ સંબંધ બતાવે છે. એટલે પૂર્વ દિશામાં ટોયલેટ ના હોય, વજન ના હોય, એ દિશા સારી અને સ્વચ્છ હોય, બારચાર્ટમાં બેલેન્સ હોય. બારચાર્ટ એક અલગ ટેકનિક છે જે અમે વાસ્તુમાં યુઝ કરતા હોઈએ છીએ. એક મેપિંગ કરવાનું હોય છે અને પછી એ નીકળતી હોય છે. અને જો સાઉથ વેસ્ટ ડાયરેક્શન મજબૂત હોય, કારણ કે ત્યાં પિતૃની કૃપા પણ આવતી હોય છે, અને અર્થ એલિમેન્ટ છે જે જીવનમાં સ્થિરતા અને સ્ટેબિલિટી આપે છે. હવે સરકારી નોકરીમાં જેટલી સ્થિરતા અને સ્ટેબિલિટી બીજામાં તો ધંધામાં તો રોજ ચેલેન્જ છે. આજે ફાયદો છે, કાલે નુકસાન પણ છે. યસ, તો સાઉથ વેસ્ટ ડાયરેક્શન અને પૂર્વ દિશા જો બંને એમની ઠીક હોય અને આંગળીઓ ટૂંકી હોય, ગંઠાયેલી આંગળીઓ, હથેળી ચોરસ હોય, ગુરુ સૂર્યના સંબંધો થયેલા હોય તો 100% સરકારી નોકરી એમને મળતી હોય છે. અને સાગરભાઈ, ઈશ્વરની કૃપા એવી છે કે હું એકી સાથે ઘણી બધી વિદ્યાઓ સાથે એમને જોઈ શકું છું કે હેલિકોપ્ટર વ્યૂ, જેમ હેલિકોપ્ટરથી આપણે મેદાનો જોઈ શકીએ, પહાડો જોઈ શકીએ, નદી જોઈ શકીએ, એમ વર્ષોનો જે અનુભવ છે એટલે 1 કે 2 મિનિટની અંદર આ બધી જ વસ્તુ હું સમજી લઉં છું અને આન્સર આપું છું. અને જે લોકોને સરકારી નોકરી છે એમની હસ્તરેખા પણ એવી મળે છે, એમની કુંડળીમાં પણ એ સૂર્યગુરુના સંબંધ હોય છે, એમના નંબરો પણ એવા હોય છે. અને જો આપણે એમના ઘરે મુલાકાત લઈએ ત્યારે પણ સાઉથ વેસ્ટ ડાયરેક્શન અને પૂર્વ દિશા ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયેલી હોય છે. એટલે નસીબ એમનું સાથ આપતું હોય છે, એટલે એમને સરકારી નોકરી મળતી હોય છે. જી, ઓકે, રાઈટ. મારો એક સવાલ છે પહેલાં, બરાબર. એ પછી તમે જે આ બધું કીધું ને કે આ ડિરેક્શનમાં હમણાં તમે વાત કરી કે ટોયલેટ ના હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, એના પછી આપણે ડીપમાં જઈએ. પણ પહેલાં હું એક સવાલ લઈ લો ખાલી, કે તમે ગવર્મેન્ટ જોબની તો વાત કરી, બરાબર. એ અત્યારે, કારણ કે અત્યારે કેવું છે, એ વસ્તુ ટ્રેન્ડ છે, બરાબર. પણ અત્યારે બીજો બી એક ટ્રેન્ડ છે વિદેશ જવા માટેનો. ઓકે, બરાબર. કારણ કે આપણે બી જોયું છે છેલ્લા 10 વર્ષની અંદર જેટલા લોકો ઇન્ડિયાથી બહાર સેટલ થયા છે, બરાબર, હજી ઘણા બધા લોકોને જવું છે, બરાબર. તો આમાં બી કોઈ એવું યોગ હોય છે? સાગરભાઈ, ચોથું ભાવ જન્મ કુંડળીની અંદર જો દૂષિત થયો હોય તો એવો વ્યક્તિ જન્મસ્થાનમાં નિષ્ફળ જાય. એટલે એ જન્મસ્થાન એમને છોડવું પડે. અને વિદેશ જવા માટે જે છે એ જન્મ કુંડળીમાં 9મો ભાવ, આમ તો 3જો ભાવ નાની યાત્રા બતાવે છે, 9મો ભાવ લાંબી યાત્રા બતાવે છે, વિદેશ બતાવે છે, અને 12મો ભાવ અજાણી જગ્યા બતાવે છે. જન્મ કુંડળીમાં 3જો ભાવ, 9મો ભાવ અને 12મા ભાવના સ્વામીનો જો સંબંધ કોઈ પણ રીતે થયો હોય, ચોથું સ્થાન દૂષિત હોય, તો 100% વિદેશ જવાના યોગ બને. 10મા ભાવનો સ્વામીનો 12મા સાથે સંબંધ, અમે MNC કંપનીમાં કામ કરનારા લોકોનો જોયું છે, વિદેશમાં રહેનારા લોકોનો જોયું છે, રાહુની મહાદશામાં અમે વિદેશ જતા જોયા છે. લગ્નેશ અને 3જા ભાવના સ્વામીના સંબંધો ઘણીવાર અમને કુંડલીમાં મળ્યા છે. પણ ચોથો ભાવ દૂષિત હોય તો વિદેશ જાય, ચોથો ભાવ દૂષિત ન હોય તો અહીંયા બેઠા બેઠા MNC એટલે કે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે. છતાં પણ 3જા, 9મા, 12મા ભાવની જે દશા મહાદશા આવે ત્યારે જવાના ચાન્સીસ ઊભા થતા હોય છે. રાહુની મહાદશા પણ એ વિદેશ લઈ જતી હોય છે. તો હસ્તરેખાના નિયમ પ્રમાણે જોઈએ તો અહીંયા જે ટ્રાવેલ લાઈનો હોય છે એ ખૂબ બધી ભાગ્યરેખા તરફ આકર્ષાતી હોય તો એમનું આકર્ષણ વિદેશ તરફ હોય. અહીંયા પણ એક અલગ પેટર્ન બનતી હોય છે વલયોની. જેટલા વલયો વધુ એટલો માણસ વધારે ટ્રાવેલ કરવાની ઈચ્છા ધરાવતો હોય. અને ટ્રાવેલ લાઈનો એના હાથમાં હોય છે કે લાઈફ લાઈન પણ ઘણીવાર ચંદ્રના માઉન્ટ તરફ જતી હોય છે. જો લાઈફ લાઈન, આમ તો આયુષ્યરેખાનું મૂળ શુક્ર તરફ જવું જોઈએ. જો એ જાય તો જન્મસ્થાન અને મૃત્યુસ્થાન એક જ બને. પણ જો આયુષ્યરેખા જેમ જેમ શુક્રના મૂળથી દૂર ચંદ્ર તરફ જાય એમ જન્મસ્થાનથી દૂર એમનો ભાગ્યોદય થતો હોય અને મૃત્યુ પણ ત્યાં થતું હોય. જેમ કે ઓશો રજનીશ છે, એમનું જે શુક્રના મૂળમાં આવતી હતી ભાગ્યરેખા, એટલે અમેરિકા છોડીને પાછા આવવું પડ્યું. એટલે માણસ વિદેશ જશે પણ એ પાછો આવશે કે નહીં, કે પછી ત્યાં જ એનું મૃત્યુ થશે, એ પણ આપણે પ્રેડિક્ટ કરી શકતા હોય છે. લોસુગ્રી પ્રમાણે, ન્યુમરોલોજી પ્રમાણે આપણે જોઈએ તો નંબર 5 અને 6 આ ટ્રાવેલના નંબરો છે. એટલે એ લોકો ટ્રાવેલ કરતા હોય છે. એટલે 5, 14, 23 તારીખે જન્મ્યા હોય, 6, 15, 24 તારીખે જન્મ્યા હોય, કે લોસુગઢમાં નંબર 5 અને 6 હોય,
આપણે એવું ના કહી શકીએ કે એમની પાસે 5 અને 6 નંબર નથી એટલે ટ્રાવેલ ના કરી શકે. ઘણા બધા નંબરવાળા પણ ટ્રાવેલ કરતા હોય છે, પણ એમના પર્પઝ અલગ હોય છે. 5 અને 6 નંબર હોય તો એમનું ટ્રાવેલ હેપીનેસ, એન્જોયમેન્ટ, પ્રકૃતિ, નેચરને જોવાનું, વેકેશન, ફેમિલી પ્લાનિંગ, વેકેશન કરવું છે, એના માટે હોય છે. પણ બીજા બધા નંબરો જેમ કે કંપની કોઈ ટાર્ગેટ આપે છે, કોઈ મિશનથી નીકળ્યા છે, કોઈ ફરજ રૂપે, જોબના ફરજ રૂપે એમને જવું પડે છે, એ લાઈફને એન્જોય નથી કરે, એમનો ડ્યુટીનો પાર્ટ છે એટલે જાય છે. પણ એવા લોકોના હાથમાં ટ્રાવેલ લાઈનો તો હોય છે જ, અને એમની કુંડળીમાં પણ 3, 9 અને 12મા ભાવના સ્વામીના સંબંધો, 4થો ભાવનું દૂષિત થવું અને 12મા ભાવની મહાદશા, અંતરદશા આ હોય છે. રાહુની મહાદશા કે અંતરદશા 100% હોય છે. અને જ્યારે અમે એકી સાથે આ બધું જોઈએ છે ને, ત્યારે અમને ઈશ્વર ઉપર જે શ્રદ્ધા છે ને અમારી 100% વધી જતી હોય છે. જી રાઈટ. મેં જ્યારે 2 ક્વેશ્ચન પૂછ્યા ત્યારે તમે બંનેમાં હસ્તરેખાની વાત કરી, બરાબર? તો મારે એક એ સવાલ પૂછવો છે કે એમાં કયો હાથ જોવામાં આવે, જમણો હાથ જોવામાં આવે કે ડાબો હાથ જોવામાં આવે? જે તમારો એક્ટિવ હેન્ડ છે, રાઈટ હેન્ડ અને એક્ટિવ હેન્ડ, એટલે જનરલી આપણે જમણા હાથને, આપણી પ્રથા પ્રમાણે આપણે જમણા હાથનો વધુ ઉપયોગ કરતા, પણ એકચ્યુઅલી તમારો જે એક્ટિવ હેન્ડ છે ને એ જ જોવાનું હોય. એટલે સ્ત્રી હોય કે પુરુષ, એમનો એક્ટિવ હેન્ડ કયો છે, આપણે જનરલી જમણા હાથેનો વધારે ઉપયોગ એક્ટિવ હેન્ડ તરીકે કરતા હોય છે, એટલે જમણા હાથમાં એ જોવાય. પણ જે એમનો એક્ટિવ હેન્ડ, માન લો કોઈ ડાબોડી હોય તો એમનું લેફ્ટ હેન્ડને પ્રાધાન્ય અપાય. બંને હાથનું કોમ્બિનેશન જોવું જરૂરી છે. જેમ કે લાઈફ લાઈન અધૂરી એક જ હાથમાં હોય અને બંને હાથમાં અધૂરી હોય તો એ મેજર પ્રોબ્લેમ આવે છે. ઘણીવાર મૃત્યુ પણ થતા જોયા છે. પણ એક હાથમાં અધૂરી છે અને એક હાથમાં પૂરી છે તો એમના બચાવ પણ થતા હોય છે. એટલે બંને એકબીજાના પૂરક છે, પણ છતાં એક પ્રાયોરિટી જે 80-90% જે પ્રભાવ છે ને એમના એક્ટિવ હેન્ડનો છે. જ્યારે તમે આ બધી રેખાની વાત કરો છો, બરાબર, તમારે એ પૂછવું છે કે હસ્તરેખા જોઈને અને લોકોનું ભાગ્ય કઈ રીતે પ્રેડિક્ટ તમે કરી શકો? આની પાછળ આપણું સાયન્સ શું છે? હસ્તરેખામાં જે લોકો અધ્યયન કરે છે એ લોકોને ખ્યાલ હોય છે કે હસ્તરેખાના 7 પ્રકાર હોય છે. ભગવદ્ ગીતામાં પણ સપ્તલોકની વાત કરેલી છે. અને એ હાથના 7 પ્રકાર, મુખ્ય મેજર 8 લાઈનો, ભાગ્યરેખા, આયુષરેખા, મસ્તિષ્ક રેખા, હૃદયરેખા, જેમ કે આ લાઈફ લાઈન છે, આ બ્રેલ લાઈન છે, આ હાર્ટ લાઈન છે. ભાગ્યરેખા મણિબંધ પરથી સ્ટાર્ટ થતી હોય છે, બરાબર. આરોગ્ય રેખા, ઘણી બધી, પ્રવાસ રેખા, સંતાન રેખા, લગ્ન રેખા, શુક્ર વલય, ગુરુ વલય, શનિ વલય, અંતરસ્પૂર્ણ રેખા, પૂર્વ પુણ્ય રેખા, આ બધી રેખાઓ સાથે ગ્રહોનો જે પહાડ છે, આ ગુરુનો પહાડ છે, શનિનો પહાડ છે, સૂર્યનો છે, બુધનો છે, આ મંગળ છે, આ 3 મંગળ છે, આ નીચનો મંગળ ગણાય, આ 12નો મંગળ ગણાય, આ મધ્ય મંગળ ગણાય, પછી આ ચંદ્ર છે, આ શુક્ર છે, આ વચ્ચે રાહુ છે, અહીંયા કેતુ છે. એટલે આ બધા જે સ્થાન છે, આ રેખાઓ છે, એનો જે લોકો સ્ટડી કરે છે તો એ લોકો 100% આ લેંગ્વેજ છે એને સમજે છે, જાણે છે અને એ પ્રમાણે પ્રિડિક્શન કરી શકે. અને આ બહુ જ અસરકારક આમ જોવા જઈએ તો લેંગ્વેજ, કારણ કે જન્મકુંડળીમાં ક્યારેક જન્મનો સમય આગો પાછો હોય, અથવા તો આપણે એવું કહી શકીએ સાગરભાઈ કે જોડિયા બાળકોને તો કુંડળી એક જ છે તો પ્રિડિક્શન કેમ અલગ છે? જો કે એના આન્સરો એસ્ટ્રોલોજીકલ હોય છે, બટ એક મેજર તમે જોઈ શકો કે જોડિયા બાળક હોય છતાં પણ બંનેના હાથની રેખાઓ અલગ હોય છે. એટલે સુધી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ કુદરતે આપેલું હોય છે. તો આ જે લોકો સ્ટડી કરે છે એ લોકો એનો આન્સર આપી શકે. ઓકે, હવે તમે જે રેખાની વાત કરી, બરાબર, બધાની રેખા અલગ અલગ હોય છે, પણ રેખા સમય સાથે બદલાય બી ખરા કે એ પછી જન્મ સમયે જે હોય એ જ રહી? નાનપણથી જ્યારે હું આની પામિસ્ટ્રીની શરૂઆત કરેલી ને ત્યારે હું દ્રઢપણે એવું માનતો કે રેખાઓ બદલાય જ નહીં, જે હોય એમની એમ જ રહે. પણ જેમ જેમ અનુભવ થતો ગયો એમ મને આમાં લાગ્યું અને કે બદલાવ આવે છે, રેખાઓ બદલાય છે એ પણ જોયું. અને પછી મારા હસ્તરેખાના ગુરુ છે ઉપેન્દ્રસિંહ ભદૌરિયા સાહેબ, એ ગુરુઓના ગુરુ છે, તો એમની પાસે ખૂબ વિશાળ પામિસ્ટ્રીનું જ્ઞાન છે. અને આમ ભગીરથ પ્રયત્ન કરનાર જો ગુજરાતમાં છુપું રત્ન હોય તો એ છે એક મારા ગુરુ છે NB પરમાર સાહેબ. એમને તો બહુ અલગ લેવલનું કામ કરેલું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને બધા લોકોનું એમને કલેક્શન કરેલું અને એમનું જ ડાયરેક્ટ જ્ઞાન મારી પાસે આવેલું. એટલે કે એમને ગુરુ બનાવેલા ને એમની પાસેથી જ બધું શીખેલું. અત્યારે હયાત નથી, પણ ભદૌરિયા સાહેબ પાસેથી મને ઘણું બધું માર્ગદર્શન મળ્યું. અને પછી એમ જોયું કે હા, રેખાઓમાં ચેન્જ થાય છે. એટલે રેખાઓ 100% બદલાય છે, પણ એમાં બી હું તમને કહું કે મેજર લાઇન જે લાઈફ લાઇન, બ્રેલ લાઇન, હૃદય રેખા, એ જનરલી 99% ચેન્જ નથી થતી. 1-2% આપણે કહી શકીએ, પણ રેર કેસમાં મળે. હા, પ્રભાવ રેખાઓમાં 100% ચેન્જ આવે છે.
તમારો મૂડ સારો હોય, મેં ઘણાના જોયું કે લગ્ન પ્રસંગ હોય એ લોકોના હાથના ફોટા છે એકદમ હાથ પ્લેન ક્લીન, કોઈ ટેન્શન નહીં, કારણ કે વ્યક્તિ હેપીનેસ છે, એના જે આપણે જે હેપી હોર્મોન્સ કહીએ છીએ એના વધારે સ્ટ્રોંગ છે, ડોપામાઇન કેમિકલ છે, તો એ એના કારણે વધારે હેપી છે, તો એના હાથમાં નથી. અને જ્યારે જે લોકો તણાવમાં છે, ટેન્શનમાં છે, કર્જામાં છે, એ લોકોને જ્યારે જોઈએ છે ને ત્યારે એમના હાથમાં ચિંતાઓ રેખાઓ વધુ હોય છે. એટલે ઘણીવાર કોઈ તલ ઉપસી આવો, રેખા ઉપસી આવી, એવું લાગતું હોય કે રેખાઓ ચેન્જ થઈ, પણ એ સમયકાળે પાછી પણ એ જે પ્રસંગ પતે એટલે ઘટના પતી જાય એટલે રેખા પણ ગાયબ થઈ જતી હોય છે. એટલે આ તમારા સવાલનો જવાબ કે 100% રેખા બદલાતી હોય છે સમય પ્રમાણે, એમાં કોઈ ડાઉટ નથી. રેખાઓ બદલાય છે કે નથી બદલાતી એ તમે કીધું કે ડિપેન્ડ, બરાબર, કે 99% તો નથી બદલાતી, પણ ક્યારેક બદલાય, પણ જે મેન રેખાઓ છે એ નથી બદલાતી હોતી, બરાબર, એમાં ચેન્જ નથી થતો હોતો. પરંતુ જ્યારે તમે કોઈકનું પ્રિડિક્ટ કરો, બરાબર, કે તમારી લાઈફ લાઈન આ રીતની છે, તમારી બ્રેન લાઈન છે આ રીતની છે, કે હૃદયની રેખા આ રીતની છે, બરાબર, પણ જો એ બરાબર નથી, હસ્તરેખા બરાબર નથી, તો એનું સોલ્યુશન શું? આનો સવાલનો જવાબ અધ્યાત્મનું જે મારું ચિંતન અને રિસર્ચ છે એમાંથી તમને મળશે, કારણ કે મેં આની સાથે બહુ જ બધું રિસર્ચ કર્યું અને પ્રેક્ટિકલ ડોક્યુમેન્ટ છે અમારી પાસે. ટોટલી રેખાઓ સંધાઈ ગયેલી છે, અનએક્સપેક્ટેબલ. કઈ રીતે પોસિબલ છે? અધ્યાત્મ એટલે હું આની શરૂઆત અધ્યાત્મથી કરી, જેનાથી મને આન્સર મળેલું છે. અધ્યાત્મ એટલે પોતાનું જે આત્માનું અધ્યયન એટલે અધ્યાત્મ, અને બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્માંડનું દુનિયાનું જે જ્ઞાન થાય છે, એટલે એ આપણે અધ્યાત્મની જો વાત કરીએ તો અધ્યાત્મ એટલે જ્યાં સુધી આપણે આપણા શાસ્ત્રને જો પૂરી રીતે જાણતા નથી તો કોઈ પણ વસ્તુને એક્સપ્લેન પૂરી રીતે ના કરી શકાય. આપણા વેદોનો અભ્યાસ કરવા માટે વેદોના જે 6 અંગ છે, ષડ દર્શન, એનો વધારે અભ્યાસ કરવો જરૂરી છે. ઈશ્વરની કૃપા, મને ગુરુ એવા મળ્યા, જાણવા એવું મળ્યું અને રસ રુચિ વધી એટલે હું એ ષડ દર્શન, એમાં સાંખ્ય જે ફિલોસોફી જે છે એને સમજી છે, વૈશેષિક દર્શન છે, ન્યાય સંહિતા છે, આ બધામાં પણ મારો રસ રહ્યો છે. એટલે એ અધ્યાત્મ દર્શન જે છે, સાંખ્ય ફિલોસોફી એવું કહે છે કે 25 તત્વો છે જગતને સમજવા માટે. જે વ્યક્તિ 25 તત્વોને જાણી જાય એ વ્યક્તિ જીવનની અંદર કોઈ પણ વસ્તુનો સાચો નિર્ણય લઈ શકે. એક છે પુરુષ, એક છે પ્રકૃતિ. પુરુષ એટલે ફિક્સ પાર્ટ, જેમ કે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગનું પિલ્લર છે એ પુરુષ છે, ફિક્સ છે, એને તમે તોડો તો બિલ્ડિંગ પર તૂટી જાય. પણ પ્રકૃતિ વેરિયેબલ છે, એટલે દિવાલ તમે ખોલીને 2 રૂમને બનાવવો હોય, એક દિવાલ ખોલીને તો તમે તોડી શકો. તો આપણી જે કસ્ટમાઇઝ રેમેડી છે એ પ્રકૃતિમાં છે, બરાબર. એટલે પ્રકૃતિ જેટલું દ્રઢ પાઠ છે ભાગ્યનો એ પુરુષ પાઠ છે, કોઈના નસીબમાં જે થવાનું જ છે. ભગવાન રામ 14 વર્ષ વનવાસ માંથી પોતે 1 વર્ષ પણ ઓછું ના કરી શક્યા, તો એ દ્રઢ પાઠ છે. એ ભગવાન પણ જો જન્મ લે મનુષ્ય રૂપમાં તો એ કર્મના નિયમ પ્રમાણે એમને ભોગવવું પડે. પણ આપણી એક લિમિટેશન છે કે પ્રકૃતિ જ્યાં છે ને ત્યાં આપણે ચેન્જ કરી શકીએ. જે માણસ સાંખ્ય ફિલોસોફીને સમજે છે અને પંચ મહાભૂત તત્વો જે છે એમને સમજે છે. હવે તમે જેમ વાત કરી કે રેખાઓને કેમ બદલી શકાય, એટલે કે ઇન શોર્ટ ભાગ્યને કેમ બદલી શકાય, તો હું તમને કહું કે કોઈ પણ વિદ્યા લઈએ, ચાહે જન્મકુંડલી હોય, હસ્તરેખા હોય, વાસ્તુ હોય કે ન્યુમરોલોજી, આ બધાની અંદર એક પ્રાણરૂપી તત્વ જે રહેલું છે ને, પંચમહાભૂત તત્વ છે. જેમ દરેક પ્રાણી શરીર અલગ અલગ છે પણ આત્મા તો એક જ છે, એમ બધી જ વિદ્યાઓમાં પંચમહાભૂત તત્વો છે. જેમ કે જળ તત્વ લઈએ તો ઉત્તર દિશામાં જળ તત્વ રહેલું છે વાસ્તુના નિયમ પ્રમાણે. હસ્તરેખામાં ચંદ્રનો માઉન્ટ જળ તત્વને રિપ્રેઝેન્ટ કરે છે. કલાત્મક આંગળીઓ જે અણીદાર હોય છે, હૃદયરેખા એ ફ્લો પણ બતાવે છે, વોટર એલિમેન્ટ છે. રાશિ પ્રમાણે જોઈએ તો કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ જળ તત્વની રાશિ છે, બરાબર. નંબરમાં જોઈએ તો 2 નંબર એ જે છે ચંદ્રનો જળ તત્વને ઇમોશનને બતાવે છે. તો બધી જ વિદ્યાઓમાં પંચમહાભૂત તત્વો છે. હવે આ જો પંચમહાભૂત તત્વ જે લોકોને સમજણમાં આવી જાય કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ કઈ રીતના ક્રિએટ થાય છે, કે જળમાંથી વાયુ બન્યો કઈ રીતના, તો જળ જે છે એમાંથી ઝાડ, વૃક્ષ ડેવલપ થાય. વૃક્ષોને પાણી પીવા જોઈએ ને, એટલે પાણી હોય એમાંથી વૃક્ષ બન્યું. વૃક્ષે શું આપી આપણને? હવા આપી, ઓક્સિજન આપ્યો. ઓક્સિજન હશે તો અગ્નિ સળગશે, એવું આપણે સાયન્સમાં ભણી ગયા, બરાબર. રાઈટ. આપણા એક ટીચર હતા જે આમ સળગતી મોમબત્તી રાખતા, મીણબત્તી, અને એના પર ગ્લાસ રાખતા, ઓક્સિજન એટલું સળગે પછી એ ઓલવાઈ જાય. તો
અગ્નિને પ્રગટ થવા માટે ઓક્સિજન હોવો જરૂરી છે. ઓક્સિજન એ ઝાડ અને વૃક્ષોમાંથી આપણને મળે, બરાબર. એટલે જળમાંથી વાયુ બન્યો, વાયુમાંથી અગ્નિ બન્યું. અગ્નિ જ્યારે ઓલવાઈ જાય તો એની રખ્યા બને, એશ બને, એટલે પૃથ્વી તત્વનું નિર્માણ થયું. અને પૃથ્વીને ધારણ કોને કરી છે? આકાશે. ચાઇનીઝ લોકો આને મેટલ પણ કહે છે, એટલે કે માટીની અંદર જ ક્રિસ્ટલ, ડાયમંડ, સોનું, ધાતુ રૂપિયા મેટલના રૂપમાં આવે છે અને એને પાછું પીગાળો એટલે પાછું પાણી બની જાય. એમ આકાશમાંથી પાછું વાદળ રૂપે પાણી આવે. એટલે આખી આ ઇકો સાયકલ છે કે જળમાંથી વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ આ ડેવલપ થયું. આ જો પંચમહાભૂત તત્વો જેની સમજમાં આવી જાય એ એલિમેન્ટ સાથે પ્લે કરી શકે છે અને એટલે જ એ રિઝલ્ટ પણ લાવી શકે. એક્ઝામ્પલ તમને આપું, ઉત્તર દિશા જળ તત્વની જે ઓપોર્ચ્યુનિટી તમને આપે છે, કોઈ માણસ અમને આવીને એવું કહે કે અમને તો કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી નથી, ક્યાં પ્રોબ્લેમ છે? આપણે એની દશા મહાદશા જોઈ, ઓકે 6 અને 12ની મહાદશા આવે છે, પણ આપણે એઝ અ પ્રેક્ટિકલ કેસ સ્ટડી કર્યો કે વાસ્તુ પ્રમાણે જોયું કે ઉત્તર દિશા બ્લોક થયેલી છે. ઉત્તર દિશા જળ તત્વની છે, એને 2 એલિમેન્ટ રોકે છે. એક અગ્નિ તત્વ જે જળની વિરોધી છે, એક અર્થ એલિમેન્ટ જે એને બ્લોક કરે છે. તો અર્થ એલિમેન્ટ કાં તો વધુ સામાન હશે, કાં તો ચોરસ આકૃતિ હશે, કાં તો યલો કલર હશે, કાં તો રેડ કલર હશે અગ્નિનો, કાં તો કિચન હશે, ત્યાં વધુ સામાન હશે, અથવા તો ત્યાં ટ્રાયેંગલની આકૃતિ હશે. એટલે એક્ટિવિટી, ઓબ્જેક્ટ કયા એલિમેન્ટના છે, જેવું તમે ઉત્તર દિશામાંથી એનું એન્ટી એલિમેન્ટ દૂર કરો છો એવું જ એની લાઈફમાંથી એ પ્રભાવ પણ દૂર થઈ જાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું પ્રેક્ટિકલ. તમે કહો રેખાઓ કેમ નહીં બદલાય, તો હું તમને કહું, એક વ્યક્તિનું લગ્ન રેખા આખી તૂટેલી હતી. અમે એક પ્રોપર માર્ગદર્શન, જેમ મેં તમને કહ્યું કે સાચો જીવનસાથી કયા મહિના, તારીખ, રાશિનો એસ્ટ્રોલોજીકલ અમે મારા ગુરુની પરંપરાથી અમે આપતા આવ્યા છીએ. અને મારું એક નવું રિસર્ચ ન્યુમરોલોજીકલ પણ મેં એડ કર્યું છે કે કઈ તારીખવાળી હોય, બરાબર, એ પણ અમે આપીએ છીએ. તો એ પ્રમાણે એમને કહ્યું ભાઈ આ મહિના તારીખ રાશિવાળી વ્યક્તિ જોડે લગ્ન કરવા સારા. એમને ડર હતો કે મારી લગ્ન રેખા તૂટેલી છે તો મારું લગ્ન જીવન ફેલ થશે. પ્રેમ સંબંધમાં પણ એમને નિષ્ફળતા મળેલી, બરાબર. એટલે એ એમને પ્રૂવ થયેલું કે મારે નસીબમાં લગ્નનું સુખ છે કે નહીં. બટ જ્યારે અમે સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં એમને સુવાની સલાહ આપી, એની પહેલાં એમને જે લગ્ન કર્યા 4-5 પાત્રો એમની જન્મ તારીખ આપી, એમાંથી સાચો વ્યક્તિની ડેટ ઓફ બર્થ એમને આઈડેન્ટિફાઈ કરી લીધી અમારા માર્ગદર્શન પ્રમાણે. મને કે આ ડન કરું, હું હા ડન કરો, તમારું લગ્ન નહીં તૂટે. એમને ડન કર્યું, એમના લગ્ન થયા. અને પછી સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં અમે એમના ઘરમાં સુવાનું રાખ્યું, જ્યાં અર્થ એલિમેન્ટ છે જે જીવનમાં સ્થિરતા આપે, સ્ટેબિલિટી આપે અને સંબંધોની રક્ષા કેમ કરી એ વિવેક બુદ્ધિ આપે. અને તમે બિલીવ કરશો, લગભગ લગ્નના 2 કે 3 વર્ષ થયા છે, પ્રથમ બાળક આવ્યું. અને પછી જ્યારે એકવાર અમે એમનો હાથ જોયો તો 80% એમની લગ્ન રેખાનો સાંધો પુરાઈ ગયો હતો. અને બીજા 2 વર્ષ પછી પૂર્ણપણે એ રેખા એક સળંગ રેખા બની ગઈ, જે હવે કોઈ કહી જ ના શકે કે આ લગ્ન રેખા તૂટી. તો એ આશ્ચર્ય થઈ ગયા કે આટલી રેખા અહીંયા ચેન્જ આવે. તો તમે હમણાં સવાલ કે રેખાઓમાં ચેન્જ આવે છે, તો મેં તમને અધ્યાત્મથી સમજાવ્યું કે પંચમહાભૂત તત્વોને જે લોકો જાણે છે એ લોકો રેમેડી કરે છે, અને રેમેડી જો પ્રોપર વાગે તો ડોક્યુમેન્ટ બતાવે છે કે હા રેખા ચેન્જ થાય છે અને રિઝલ્ટ પણ મળે છે. જી ઓકે, એક અલગ ટોપિક લઈએ હવે કે વાસ્તુશાસ્ત્ર, બરાબર. કે વાસ્તુશાસ્ત્ર શું છે પહેલાં તો તમે મને એ સમજાવો, પછી આપણે એના ઉપર ડીપમાં જઈએ. વાસ્તુશાસ્ત્ર જે છે એ આપણા નસીબમાં જે પણ વસ્તુ મળવાની છે, સમજો કે આજે તમારા નસીબમાં 1 લાખ રૂપિયા મળવાના છે, જન્મ કુંડલી ગ્રહો તમારે કહી દીધું કે આજે તમારે 10મ ભાવ એક્ટિવ થયો છે અને લાભ ભવન પણ એક્ટિવ થયો છે, તો તમને લાખ રૂપિયા મળવાના છે, એ તમને મળી ગયા, બરાબર. તો નસીબે તો કામ કરી દીધું, 9મો અને 10મ ભાવે તમને ફળ આપી દીધું. હવે એ 1 લાખ રૂપિયા તમારી પાસે જે આવ્યા છે, જો એ તમારા ઘરમાં બચે નહીં, કોઈ બીમારીમાં વપરાઈ જાય, કંઈ ચોરાઈ જાય, લૂંટાઈ જાય, તમે કોઈને મદદ કરી છે પાછા નથી આવતા, નુકસાન થઈ જાય છે, ત્યાં વાસ્તુશાસ્ત્રનો નિયમ કામ કરે છે. એકચ્યુઅલી આની પાછળ એક કથા છુપાયેલી છે, જે હું તમને કહું કે જ્યારે દેવ અને દાનવનું યુદ્ધ ચાલતું હતું તો દેવો તરફથી ભગવાન મહાદેવ યુદ્ધ કરતા હતા અને દાનવો તરફથી અંધકાસુર, એટલે કે સમજણ નથી, અજ્ઞાન છે, એ અંધકાસુર નામનો રાક્ષસ યુદ્ધ કરી રહ્યો હતો. તો ચેતન સ્વરૂપ ભગવાન મહાદેવ અને અંધકાસુર બંનેનું યુદ્ધ ચાલ્યું, એવું કહેવાય 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અને એ તુમુલ યુદ્ધ થયું, અંતે અંધકાસુર હારી જાય છે. પણ એ બંને એટલું બધું યુદ્ધ ચાલ્યું કે એમ બંનેને પરસેવાની જે બૂંદો જે છે ને, એ ભેગું મળીને એક મહાકાય પ્રાણીની રચના થાય છે. અને જ્યારે મહાકાય પ્રાણી બને છે
તો એટલું બધી એને ભૂખ લાગેલી હોય છે, કારણ કે ક્રોધ અને ગુસ્સાના આવેગથી એ પરસવ બિંદુ બનેલા હોય છે. તો એની અંદર એવા ગુણ આવી જાય છે કે જે એની સામે આવે એને એ ખાઈ જાય, હજમ કરી જાય. તો દેવ અને દાનવ બંને યુદ્ધ ઊભું કરીને વિચારવા માંડ્યા કે આ શું થઈ રહ્યું છે. તો એમને સમજણ ના પડી, તો એ બ્રહ્માજી પાસે પહોંચ્યા કે આ શું છે. તો બ્રહ્માજીએ પછી એમને મનસ પુત્રની સ્થાપના કરી અને કહ્યું કે આમ, અને એ જે પ્રાણી હતું ને એ જમીનને ટચ નહોતું કરતું, જમીનને ટચ નહોતું કરતું. તો એમને કહ્યું કે તમે આને જમીન પર સુવાડી દો. તો દેવ અને દાનવો સાથે મળીને એમના પર હુમલો કરે છે અને એ પ્રાણીને જમીન ઉપર સુવાડી દે છે. જેવું એ જમીનને ટચ કરે છે ને એટલે જમીનની અંદર ખેંચાઈ જાય છે ને એનાથી બહાર નથી આવતું. પછી બ્રહ્માજી એમને માનસ પુત્રની સ્થાપના કરી અને કહ્યું કે તારા નિયમ પ્રમાણે, એ વાસ્તુ પુરુષ એટલે નોર્થ ઇસ્ટમાં માથું આવે, બંને હાથ પગ છે, સાઉથ વેસ્ટમાં એમના પગ આવે, તારા નિયમ પ્રમાણે તને શરીરમાં કોઈ તકલીફ ના આપે એ રીતના જે વ્યક્તિ એનું ઘર, મકાન, વાવડી, પ્રાસાદ એટલે કે મહેલ, બિલ્ડિંગ, દુકાન કોઈ પણ કન્સ્ટ્રક્શન કરશે, જો તારા નિયમ પ્રમાણે જો કરશે તો તું એને સુખી કરી શકીશ, અને જો તારા નિયમનો ભંગ કરશે તો તું એને દુઃખી કરી શકીશ. મારી પાસે એવા પણ કેસ સ્ટડી છે જે લોકોના નોર્થ ઇસ્ટ કપાયેલા છે, અથવા તો નોર્થ ઇસ્ટમાં બહુ મેજર હેવી વેઇટ મશીનો આપેલા છે. એમના ઘરની અંદર એમના ચાઇલ્ડને મેન્ટલ પ્રોબ્લેમ, એમના ઘરની અંદર મેન્ટલ ઘણા બધા પ્રોબ્લેમ અમે ડોક્યુમેન્ટ કર્યા છે. જે નોર્થ ઇસ્ટમાં વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક છે ત્યાં વજન આવી ગયું, ત્યાં વજન ના આવવું જોઈએ, ત્યાં આપણે મંદિરની સ્થાપના કરવી જોઈએ. બરાબર. તો એના નિયમો છે. એટલે કઈ રીતના કામ કરે છે. તમારા નસીબમાં લાખ રૂપિયા હતા, પણ એ લાખ રૂપિયા તમારી પાસે ટકશે કે કેમ એ સત્તા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે. હવે લાખ વપરાઈ જાય, તમે જ્યોતિષને થોડું કહેશો, જ્યોતિષ તો કહેશે તમને કે કુંડલી પ્રમાણે તમને લાખ મળવા જોઈતા હતા, પણ તમારા નસીબમાં નહોતા. એ વાસ્તુશાસ્ત્રની તાકાત છે. વાસ્તુની પ્રકૃતિ રજસ, સત્તા અને તમસથી તમારા ઘરમાં જોડાયેલી છે. જરાક પણ જો ચેન્જ વાસ્તુના નિયમમાં આવે તો એના બહુ ગજબના પરિણામો આવતા હોય છે. જી ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે કોઈ પણ એક નવું ઘર બનાવે છે. કારણ કે અત્યારે ઘરમાં કેવું છે, અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇન છે એ ઇન્ટિરિયર બહુ મેટર કરે છે. બરાબર. આપણે કીધું કે આ ડિરેક્શનમાં મંદિર હોવું જોઈએ, પણ અત્યારે કેવું થતું હોય છે કે ડિઝાઇનમાં મંદિર કઈ જગ્યાએ સેટ થાય છે, બરાબર, કે કઈ જગ્યાએ મંદિર સારું લાગશે, બરાબર, એવી રીતે ઘરમાં ડિઝાઇન થતી હોય છે. કઈ બાજુ બેડ સારું લાગશે, કઈ બાજુ ટીવી સારું લાગશે, કેબિનેટ સારું લાગશે, એ રીતે ડિઝાઇન થતી હોય છે. કોઈ પણ નવું ઘર બનાવે છે તેના કઈ ડિરેક્શનમાં શું હોવું જોઈએ? જનરલી વાસ્તુના મેજર નિયમો બાય ડિફોલ્ટ દરેકનું નસીબ પણ કામ કરતું હોય છે. એટલે બાય ડિફોલ્ટ એ નિયમો ઓટોમેટિક પાલન થતું હોય છે. પણ ઘણીવાર એ નિયમો જગ્યાના અભાવે કે માણસને પોતાના કઈ રીતની ડિઝાઇન જો એના અભાવે એનું પાલન નથી કરી શકતો. પણ જનરલી એક વાસ્તુશાસ્ત્રના પુરુષનું ધ્યાન રાખવું કે એના અંગો કઈ બાજુ આવે છે અને કઈ દિશા શું આપે છે. પંચમહાભૂત તત્વો પ્રમાણે 8 દિશાઓ જે છે એના પ્રમાણે જો કન્સ્ટ્રક્શન કરવામાં આવે, એટલે કે જો નોર્થ ઇસ્ટથી શરૂઆત કરીએ ત્યાં વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક આવે છે, બ્રેઇન આવે છે, ત્યાં મંદિર, કારણ કે ભગવાન સાથે કનેક્ટ તમે અહીંથી થશો. તો નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં તમે મંદિર આપી શકો, ત્યાં બાળકોનું ભણવા માટેનો સ્ટડી રૂમ તમે આપી શકો, ત્યાં વૃદ્ધો માટેનો તમે અહીંયા રૂમ આપી શકો, તો ગેસ્ટ માટે પણ તમે અહીંયા બનાવી શકો. તો નોર્થ ઇસ્ટનો ઉપયોગ તમે એ રીતના કરી શકો. પૂર્વ દિશા જે છે એ તમારો સંસાર સાથેનું કનેક્શન છે. ત્યાં તમે ડ્રોઈંગ રૂમ બનાવી શકો, ત્યાં પણ તમે મંદિરની સ્થાપના કરી શકો. ત્યાં ઘરના મુખ્ય વ્યક્તિનું જો જરૂર પડે તો ત્યાં પણ સૂઈ શકે તો વાંધો નથી. નોર્થ ઇસ્ટમાં ક્યારેય ઘરના મુખી જે માણસ હોય એને ક્યારેય સૂવું ના જોઈએ, કારણ કે એ છે ને એ સંસાર છોડાવીને ભગવાન તરફ લઈ જનારો છે. કનેક્શન એનું જે છે ને એ બીજા આઉટર વર્લ્ડ સાથે થાય છે. એટલે બાળકો, વૃદ્ધો, એમને ધંધામાં ધ્યાન નથી આપવાનું, એટલે એમના માટેનો રૂમ છે. એડલ્ટ માટેનો જે રૂમ છે ને આપણે સાઉથ વેસ્ટમાં આવે. એટલે પૂર્વ દિશાનો તમે ડ્રોઈંગ રૂમ તરીકે ઉપયોગ કરી શકો, કારણ કે ત્યાં એ એર એલિમેન્ટ છે, એટલે ત્યાં તમે મેડિકલ દવાઓ ત્યાં રાખી શકો, તમારી એજ્યુકેશનને સંબંધિત પુસ્તકો પણ તમે ત્યાં રાખી શકો. અગ્નિ દિશા છે, અગ્નિ દિશા સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં તમે ત્યાં કિચન બનાવી શકો, તમે ત્યાં તમારી તિજોરી, પૈસા મૂકવાની વ્યવસ્થા પણ કરી શકો. તમારા કસરતના સાધનો એ પણ તમે અગ્નિ દિશા કે દક્ષિણ દિશામાં રાખી શકો. સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં ઘરના મુખી જે વ્યક્તિ હોય, મુખ્ય વ્યક્તિ,
પતિ પત્ની એમને ત્યાં સૂવું જોઈએ, જેથી એમનું દાંપત્ય જીવનમાં સ્ટેબિલિટી રહે. અને મારું એ આમાં જે શાસ્ત્રોમાં પણ કહેલું છે અને મેં પોતે ડોક્યુમેન્ટ કર્યું છે કે જે વ્યક્તિ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં સૂઈ જતો નથી, આજ નહીં તો કાલે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં આવે ને આવે જ. એટલે 100% સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં ઘરના મુખ્ય વ્યક્તિએ સૂવું જોઈએ. જે નથી સૂઈ જતા એ લોકોને વહેલા કે મોડા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે છે, કારણ કે અર્થ એલિમેન્ટની દિશા છે. જેમના લગ્ન ના થતા હોય એમને પણ ત્યાં સૂવું જોઈએ, કારણ કે પિતૃઓની કૃપા છે. હવે શાસ્ત્રમાં અહીંયા એવું કહ્યું છે કે તમને દક્ષતા આપે, સફળતા આપે. મેં રિસર્ચ કર્યું કે અહીંયા જે સૂઈ જનાર વ્યક્તિની અંદર વિવેક બુદ્ધિ જાગૃત થાય છે, તો એ સાચો અને ખોટાનો નિર્ણય લઈ શકે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે સંબંધો સુધરશે, પણ એકચ્યુઅલી સાચો નિર્ણય લઈ શકે છે એટલે ખોટી જગ્યાએ ઝઘડો કરતો નથી. એની દક્ષતા ડેવલપ થાય છે, ક્યાં ગ્રોથ થશે, ક્યાં, કારણ કે અર્થ એલિમેન્ટ પાણીને ચૂસી લે તો નકારાત્મક જે નેગેટિવ જે ફિલિંગ છે એને પણ એ ચૂસી લે છે. તો સાઉથ વેસ્ટ ડાયરેક્શન એ મેજર ડાયરેક્શન છે જ્યાં પતિ પત્નીએ સૂવું જોઈએ. પશ્ચિમ દિશા પ્રોફિટની દિશા છે, તો ત્યાં તમને જે લાભ આપનારી વસ્તુઓ છે, ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, બીજા બધા તમારા અસ્ત્ર શસ્ત્ર એટલે અભ્યાસના જે વસ્તુ તમને પૈસા આપે છે એ તમારું અસ્ત્ર છે, એ તમે ત્યાં મૂકી શકો. નોર્થ વેસ્ટથી સપોર્ટ લઈ શકો. આવી રીતના પંચમહાભૂત તત્વો અને 8 દિશાઓ પ્રમાણે જો તમે ઘરની કન્સ્ટ્રક્શન વ્યવસ્થા કરો છો તો બહુ જ સારું. જરૂર નથી 100% એપ્લાય કરી શકાય, પણ 3 મેજર ડાયરેક્શનનું જો લોકો ધ્યાન રાખે તો બહુ જ સારું. એક નોર્થ ઇસ્ટ ડાયરેક્શન, બ્રહ્મસ્થાન અને સાઉથ વેસ્ટ ડાયરેક્શન. જો આ 3 દિશાઓનું ધ્યાન રાખે, એને જો કમસે કમ એ કરે તો 80% 80-20 પ્રિન્સિપલ છે એ બહુ ગજબનો કામ કરે છે. તો એ જો આ 3 દિશાઓનું જો ધ્યાન રાખશે તો જીવનની અંદર 80 થી 90% સફળતા હાંસિલ કરી લેશે. ઘણીવાર ટોયલેટ જે બહુ ખરાબ એની અસરો આવતી હોય છે. પહેલાં ઘરમાં ટોયલેટ હતા જ નહીં. પહેલાંના જમાનામાં આપણે ઘરમાં ખાતા ને બહાર જતા. અત્યારે આપણે આખા ગામમાં, બજારમાં, શહેરમાં ફરીએ, આખા ગામનું ખાઈને પછી ઘરે આવીને ટોયલેટમાં જઈએ છીએ. એટલે ટોયલેટ પહેલાં નહોતા, એટલે એટલા બધા કોઈને આધ્યાત્મિક ને બધા એવા કોઈ ઇસ્યુ નહોતા. બટ હવે છે. લોકો આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલિઝમ એટલા થઈ શકતા નથી, ઈશ્વર સાથે કનેક્ટ થઈ શકતા નથી. એનું કારણ છે ટોયલેટનું ઘરમાં આવવું. પણ જો એ પ્રોપર વેમાં હોય, કમસે કમ નોર્થ ઇસ્ટમાં તો ના જ હોવું જોઈએ, સાઉથ વેસ્ટમાં ના આવવું જોઈએ, અને બ્રહ્મસ્થાનમાં તો બિલકુલ ના આવવું જોઈએ. ઓકે, તમે જે હમણાં 80-20 પ્રિન્સિપલની વાત કરી, બરાબર, એ શું છે? સાગરભાઈ, બહુ મસ્ત વસ્તુ છે. જો તમે આને સમજો તો બહુ જ કામમાં આવશે બધાને. 80-20 પ્રિન્સિપલ જ્યારે મેં સૌ પ્રથમ આને વિશે સાંભળેલું ને, એટલે મને એવું લાગેલું, થોડીક સમજણ એવી આવી હતી. 80-20 પ્રિન્સિપલ એટલે તમે 10 માણસોને મળો એટલે 2 માણસ તમારી પ્રોડક્ટ લે. કોઈ સેલ્સમેન હોય, વેચવા ગયો તો એ એવું કે ભાઈ મારા સાહેબે મને એવું સમજાવ્યું છે કે હું 10 માણસોને મળીશ, એટલે એમાંથી 2 વ્યક્તિ મારી પ્રોડક્ટ લેશે. એટલે કે 20% કિંમતી છે, પણ એ 20% કયા છે એ મને નથી ખબર, એટલે મારે 10 માણસોને મળવું પડે. પણ એકચ્યુઅલી જ્યારે હું મિનિંગ સમજ્યો ને 80-20 પ્રિન્સિપલ, તો ત્યારે મને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી મિનિંગ આ નથી. 80-20 પ્રિન્સિપલ એવું છે કે તમારી 80% સફળતા ખાલી 20% એફોર્ટથી આવે છે. આપણે કોઈને પૂછીએ 100% સફળ થવું હોય તો કેટલા ટકા મહેનત જોઈએ? જવાબ આવશે 100%. જો 100% મહેનત માટે 100% સફળતા માટે 100% મહેનત જોઈએ તો 80% સફળતા માટે કેટલી? 80% જો સિમ્પલ જવાબ છે. પણ એકચ્યુઅલી અહીંયા સેકન્ડ આન્સર આપણો રોંગ છે. 80-20 પ્રિન્સિપલ એવું કહે છે કે તમારા જીવનમાં 80% સફળતા ખાલી 20% એફર્ટથી આવે છે. હું એક્ઝામ્પલ આપું. 10 જોડી કપડાં હોય તમારી પાસે, 20% 2 જોડી કપડાં એવા છે જેમાં તમારી પર્સનાલિટી બહુ સારી છે, બહુ સારા ગુડ્સ કોમેન્ટ્સ આવશે, તમે એને 80% પહેરશો. 10 મિત્રો હશે, એમાંથી 80-20 પ્રિન્સિપલ 20%, 2 મિત્રો એવા છે જેની જોડે 80% ટાઈમ સ્પેન્ડ કરશો. તમારા શહેરની અંદર 20% એવા રસ્તા હશે જે 80% ટ્રાફિક હશે. વર્લ્ડમાં પણ 20% લોકો પાસે 80% પૈસો ને સંપત્તિ છે. રાઈટ કે રોંગ? 20% લેન્ડ એવી છે જ્યાં 80% લોકો વસે છે. આપણે ભારત, પાકિસ્તાન, ચાઇના, તમે આટલું લઈ લો, બાંગ્લાદેશ, 80% અહીંયા જ લોકો છે. તો 80-20 પ્રિન્સિપલ એવું કહે છે કે 20% તમારું કિંમતી શું છે, જો તમને એ ખ્યાલ આવી ગયો તો રિઝલ્ટ કેટલું મળશે? 80%. હવે લોકો ભૂલ શું કરે છે? 20% મહેનતથી 80% રિઝલ્ટ લે છે,
પણ 100% થવા માટે બાકીની 20% મહેનત માટે 80% આપવા પડશે. એટલે હોશિયાર માણસો ખાલી 20% જ મહેનત કરે, કિંમતી. એનો નિયમ બધી જગ્યાએ એપ્લાય થાય છે. તમે તમારો પોડકાસ્ટ 10 મૂક્યા હોય, એમાંથી 2 જ પોડકાસ્ટ એવા જ નીકળશે જે 80% તમારો ફ્લો કવર કરી દેશે. તો આ નિયમોનો મેં ઉપયોગ કર્યો. જ્યોતિષમાં પણ જોયું કે એનો પણ યુઝ થાય. જેમ કે 1 થી 9 નંબર છે, તો 80-20 પ્રિન્સિપલ પ્રમાણે 2 નંબર કિંમતી છે, જન્માંક અને ભાગ્યાંક. જન્મકુંડલીમાં 12 ભાવ છે. લગ્નેશ અને ભાગ્યેશ અને પંચમેશ આ 3 વસ્તુ લો તો તમારો આ ધર્મ ત્રિકોણ છે. 80% પ્રિડિક્શન અહીંથી નીકળશે. વ્યક્તિનો સ્વભાવ કેવો છે, ભાગ્ય કેવું છે, કેટલું પુણ્ય લઈને આવ્યો છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે નોર્થ ઇસ્ટ અને સાઉથ વેસ્ટ ડાયરેક્શન, આ 2 ડાયરેક્શન લઈ લો, 80% પ્રિડિક્શન અહીંથી આવશે. તો 80-20 પ્રિન્સિપલનો ઉપયોગ આવી રીતને જો આપણે, મારી પાસે એક કેસ સ્ટડી આવેલો વાસ્તુ પ્રમાણે, એની દશા મહાદશા કુંડલી બધું જોઈ ગયું. 6ઠ્ઠા ભાવની મહાદશા જે એમને રોગનું શત્રુની પીડા આપી રહી હતી. બટ વાતચીતમાં મને એવું ધ્યાન આવ્યું, એમને કહ્યું કે મારી પાસે 20 પ્રોડક્ટ છે, એમાંથી આ 4 પ્રોડક્ટ જ ચાલે છે. 20માંથી 20%, 80-20 પ્રિન્સિપલ. કુંડલીમાં પણ જોયું કે 10મ ભાવની જે પ્રોડક્ટ હતી એ જ પ્રોડક્ટ એની ચાલતી હતી અને 80-20 પ્રિન્સિપલમાં સેટ બેસી. એટલે મેં એમને જે માર્ગદર્શન આપવું હતું વાસ્તુને આપ્યું, પણ એમને કહ્યું કે ભાઈ 10મ ભાવ તમારો આ શું છે, તમારે આ જ પ્રોડક્ટ કરવાની, બીજી નથી કરવાની. મેં કે આ જ રાખો, આ તો 4 જ છે. મેં કહું તમને તમારો આખો મહિનાની 80% તો આ જ આપે છે. હા, એ જ આપે છે. પછી એને બાકીની વસ્તુ હટાવી દીધી અને એ જે એમને 20% જે 80% રિઝલ્ટ આવતું એનો જ એમને પ્રોફિટ કર્યું. આગળ જતાં એ એમને જિલ્લાની ડીલરશીપ મળી, તો વધારે પ્રોફિટ આવ્યો. અને આ જ 80-20 પ્રિન્સિપલ જે મેં મેરેજ ફોર્મ્યુલામાં જોઉં છું કે કયા તમારા 12 મહિનામાંથી કયા 2 મહિના કિંમતી છે, નંબરોમાંથી કયા 2 નંબર કિંમતી છે, કઈ રાશિ, એ આખી એની એક સાયન્ટિફિક મેથડ એમાં મેં એપ્લાય કરી છે. જી. અને વર્લ્ડમાં યુનિક છે. આજ સુધી કોઈ આવું રિસર્ચ નથી કર્યું. અને સૌથી બ્યુટીફુલ વસ્તુ એ છે કે આજ સુધી આ ફોર્મ્યુલા ફેલ નથી ગઈ. ઓહો, હા. તમે જે કીધું કે આ રિસર્ચનું, બરાબર, તમે બી એક પ્રોડક્ટ આખી ડેવલપ કરી છે, બરાબર, જેની હમણાં તમે ઓફ કેમેરા મને વાત કરી હતી, બરાબર, શું નામ હતું? કલ્યાણ સપ્તપદી. તો એ શું છે, મારે એ જાણવું છે પહેલાં. હા, કલ્યાણ સપ્તપદી જે છે, મેં એવા 7 નિયમો શોધ્યા છે. મારું જેટલું પણ રિસર્ચ છે, ન્યુમરોલોજી, પામિસ્ટ્રી, પામિસ્ટ્રીમાં મેં 20 વર્ષ આપ્યા. જન્મકુંડલી પણ સાથે અધ્યયન કરતું, પણ એમાં ઘણું બધું કન્ફ્યુઝન હતું જે પાછળથી મને ધીરે ધીરે સમજાણું, એટલે એમાં બહુ ટાઈમ લાગ્યો. ન્યુમરોલોજી તો આસાનીથી, વાસ્તુ અને નિયમો તમે વાસ્તુ પ્રેક્ટિકલ છે એટલે બહુ ઇઝીલી આવડી જાય. એટલે આ જેટલી મોડાલિટી જોઈ, આ મોડાલિટીમાંથી જેટલું પણ સત્ય હતું એ સત્ય મેં ભેગું કર્યું, સાચા પોઈન્ટો ભેગા કર્યા. એટલે જેમ બધી જડીબુટી ભેગી કરી અને ચ્યવનપ્રાશ બને, એવું મારું આ કલ્યાણ સપ્તપદી એક નવું રિસર્ચ બની ગયું, જેનાથી લોકોને માર્ગદર્શન આપું છું કે ભાઈ તમે જો કશું જ નહીં, ફક્ત આ 7 સ્ટેપ મારા ફોલો કરો અને ગેરંટી છે તમારા જીવનમાં બહુ જ જબરજસ્ત ચેન્જ આવશે. કારણ કે આની પાછળ મારા 30 વર્ષનો અનુભવ છે, દરેકનો સત્યનો નિચોડ છે. 80-20 પ્રિન્સિપલથી લઈને ઘણા સાયન્ટિફિક રૂલ્સ સાથે મેં આખું ડિઝાઇન કર્યું છે. અને શાસ્ત્રોમાં પણ આનું પ્રમાણ છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે વાસ્તુશાસ્ત્રમાં 45 દેવી દેવતા છે, બરાબર, અને બ્રહ્મસ્થાન છે ને એ જીવનનું પ્રયોજન છે. બ્રહ્મસ્થાન આપણી બોડી છે, તો આપણું જીવનનું એક પ્રયોજન છે, વોઇસ ઓફ સોલ, પર્પઝ. તમારું બિલ્ડિંગ છે એનું એક પર્પઝ છે, પોલીસ સ્ટેશન છે એ બિલ્ડિંગનું એક પર્પઝ છે, હોસ્પિટલ છે એનું એક પર્પઝ છે, સ્કૂલ છે એનું એક પર્પઝ છે, મંદિર છે એનું એક પર્પઝ છે. તો પર્પઝ એ તમારું બ્રહ્મસ્થાન છે. અને બ્રહ્માના 4 મુખ છે. બ્રહ્માના 4 મુખ છે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાસા છે. તો તમારા જીવનનું પ્રયોજન માટે તમારું કયા ધર્મનું પાલન કરશો, કેવી રીતના ધનની પ્રાપ્તિ થશે, અર્થની પ્રાપ્તિ, તમને કોણ સપોર્ટ થશે, તમારી વેલ્યુ નોર્થ, ઉત્તર દિશામાં જે બુધર નામના દેવતા છે એ આપે છે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને 8 દિશાઓમાં અષ્ટલક્ષ્મી વસેલી છે. ગરિમા, મહિમા, લઘિમા, અષ્ટલક્ષ્મીનો વાસ છે.
અને આ અષ્ટલક્ષીથી 9 દિશાઓથી 9 નિધિ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જાણે અજાણે એટલે જેમને જ્યોતિષના નિયમો નથી ખબર, જે સફળ થયા છે એ એમનું બ્રહ્મસ્થાન, જીવનનું પ્રયોજન, એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રોપર વેમાં ગોઠવાયા છે. અને 8 અષ્ટ સિદ્ધિ જે છે એ અષ્ટ સિદ્ધિ સાથે 9 નિધિનો ખજાનો પ્રાપ્ત કરે છે, ત્યારે જ વ્યક્તિ સફળ થઈ શકે. આ જ્યારે હવે આ જે છે એ આપણા વેદોની અંદર મોડેલ છે, પણ આ સમજાવવું અઘરું છે લોકોને. તો મેં આને જ્યારે રિસર્ચ કર્યું તો મારી પાસે જે પણ સત્ય ભેગું થયું એનાથી આ વસ્તુ મને સમજવામાં આસાની વળી. તો પછી મેં વિચાર્યું કે આમ લોકો સુધી, આમ જનતા સુધી કેમ આ વસ્તુ પહોંચે નહીં. તો મેં કલ્યાણ સપ્તપદી બનાવ્યું, જે ઇઝી વેમાં લોકોને સમજાય. હવે લોકો આવીને મને પૂછે છે કે આ શું છે કલ્યાણ સપ્તપદી? કી 7 છે, 7 સવાલના જવાબ મળશે જે તમને 80% 90% તમારા લાઈફનું સોલ્યુશન આપશે. તો કે શું છે? તો હું પહેલું કહું છું વોઇસ ઓફ સોલ, જીવનનું પ્રયોજન, લાઈફનું પર્પઝ. જો તમને તમારા જીવનનું પર્પઝ નથી ખબર તો કોઈ મતલબ નથી. તમારી કુંડલીમાં રાજયોગ આવશે, જતા રહેશે, પૈસા આવશે, જતા રહેશે, પણ આત્માને સંતુષ્ટિ નહીં મળે. ભગવાન ગૌતમ બુદ્ધ જે છે રાજા હતા છતાં કેમ છોડ્યું? હું તમને એક એક્ઝામ્પલ આપું. મહાત્મા ગાંધીજી વાણિયા હતા, ગુજરાતી હતા, અને એમને સ્ટડી શું કર્યું? વકીલ બન્યા. વર્લ્ડની ટ્રેન્ડિંગ સ્કૂલમાં જઈને ભણ્યા. હવે ગુજરાતી હોય, સ્વાભાવિક રીતે પૈસા બનાવે, પૈસાનું ગણિત સારી રીતે સમજાય છે, બ્લડમાં છે. વાણિયા છે, સ્ટ્રોંગ, કન્ફર્મ, અને એમાંય વકીલ બન્યા. તો મા બાપે શું વિચાર્યું છે? હવે તો પૈસા ગમે ત્યાંથી બનાવશે, ગળા કાપીને પણ બનાવશે. શું મહાત્મા ગાંધીએ પૈસા બનાવ્યા? તો લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી થતું, અને સાગરભાઈ હું તમને કહું, અત્યાર સુધી મને એવા કોઈ એસ્ટ્રોલોજર નથી મળ્યા જે તમારા લાઈફનું પર્પઝ માટે કોઈ વાત પણ છેડતા હોય. જન્મ કુંડળીમાં રાજયોગ છે, બધું છે, બધી ચર્ચા કરશે, એની એક્સપર્ટીઝ પણ છે. પણ અધ્યાત્મનું જેમને અધ્યયન છે, વેદોનું જેમને જ્ઞાન છે, જેમને સાંખ્ય ફિલોસોફી જાણી છે, એમની દ્રષ્ટિ અલગ હોય છે. એટલે લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી ને, બધું બેકાર છે. તમે તમારા સંતાનને બિઝનેસમેન બનાવવા માગો છો, પણ એના નસીબમાં ક્યાંક કલાના ક્ષેત્રમાં સફળતા લખાયેલી છે. શું ખબર? એ રિસર્ચ કરશે, એ સંશોધન કરશે, એ બિઝનેસમેન કરશે, એ વ્યાપાર કરશે કે શું કરશે, એ લાઈફનું પર્પઝ જ્યાં સુધી ખબર નથી ને ત્યાં સુધી બધું નકામું છે. એટલે મારી કલ્યાણ સપ્તપદીમાં પહેલાં તો તમને તમારું આત્મદર્શન, અધ્યાત્મ એટલે આત્મદર્શનનો મતલબ તમારા આત્માને દુનિયામાં પીડા ક્યાંય નથી. પીડા ત્યાં છે જ્યાં આપણે આપણી જગ્યા નથી શોધી શક્યા. એટલે દુનિયાને ફરિયાદ કરવાનું ભૂલી જાઓ. આપણને આપણી પ્રકૃતિ ખ્યાલ હોય ને, અને આપણે જો આપણી જગ્યા પકડી લઈએ ને, તો દુનિયામાં આનંદ જ છે. અને આનંદ એ લોકો મેળવવાનું ભૂલી ગયા છે. એટલે પહેલાં તો સ્વયંનું અધ્યયન, અને જ્યોતિષ આમાં બહુ મોટી હેલ્પ કરે છે. એટલે જો આપણે એનું આમાં હું ઘણી બધી વસ્તુનો યુઝ કરું છું. જેમ કે પંચમહાભૂત તત્વ પ્રમાણે આપણે જોઈએ તો આકાશ તત્વ અને પૃથ્વી તત્વ એ તો ફિક્સ છે. તો અગ્નિ, વાયુ અને જળ, આ 3 એલિમેન્ટ જે છે પૃથ્વી પર છે. આ ત્રણેયના કમ્પોઝિશનમાંથી બીજા 7 પ્રકારના પર્સનાલિટી, વ્યક્તિત્વ બને છે. ભગવદ્ ગીતામાં પણ સપ્તલોકની વાત છે. હસ્તરેખામાં પણ 7 પ્રકારના હાથ હોય છે. તો કોઈનું પહેલું અગ્નિ તત્વ હોય, અગ્નિ અને સેકન્ડ નંબર જળ, તો એક કોમ્બિનેશન થયું. પ્રથમ અગ્નિ અને સેકન્ડ નંબરનું વાયુ તત્વ, તો બીજું કોમ્બિનેશન થયું. એવી રીતના જળ અને અગ્નિનું એક કોમ્બિનેશન થયું, જળ અને વાયુનું એક કોમ્બિનેશન થયું, વાયુ અને અગ્નિનું કોમ્બિનેશન, વાયુ અને જળનું કોમ્બિનેશન. આવા 6 પ્રકારના કોમ્બિનેશન થયા. અને 7મું જ્યાં ત્રણેયની માત્રા બરાબર છે ત્યાં ભગવાન જન્મ લે છે. અગ્નિ, જળ અને વાયુ જ્યાં બેલેન્સ છે ત્યાં ઈશ્વર દત્ત માણસ બની જાય છે. સાધુ, સંતો, ઓલિયા પુરુષો, જે તમે ભગવાનને સ્વરૂપ માની લો છો, એ બધા ત્યાં જ આવે છે. એટલે આ 7 પ્રકારના માણસો છે. હવે તમારું એલિમેન્ટ કયું છે એ જો તમને પ્રથમ નંબરનું અને સેકન્ડ નંબરનું જો ખબર પડી જાય, તમારી પર્સનાલિટી તમને ખબર પડી જાય, તો તમને તમારા જીવનના રોલ એ ખબર પડી જાય. એટલે પહેલું જેને અમે શોધીએ છીએ કે જીવનનું પ્રયોજન શું,
લાઈફ પર્પઝ, વોઇસ ઓફ સોલ, પહેલાં એ જાણી લો. એટલે તમારું આ જન્મ શા માટે થયો છે, તમે શા માટે આવ્યો છે, અને સાહેબ તમે આજ ખાલી આટલું સમજો ને 5000 માનસિક ક્લેશની શાંતિ થઈ જશે. દુનિયામાં કોની સાથે કઈ રીતના વ્યવહાર કરવો, એની પ્રકૃતિ કઈ છે, એ જો આપણે જાણી લઈએ તો એ પ્રમાણે વ્યવહાર કરી શકીએ. અને પ્રકૃતિના 3 ગુણ છે, રજસ, સત્વ અને તમસ. રજસ, સત્વ અને તમસ. તો રજસ એટલે એક્શન, ફાયર એલિમેન્ટ, સત્વ એટલે જ્ઞાન, અને તમસ એટલે ભગવદ્ ગીતામાં પણ 3 રીતે ભગવાનને મેળવી શકાય. એક તો તમે કર્મ દ્વારા, જે એક્શન અગ્નિ તત્વવાળા હોય છે. એક તો નોલેજવાળા, જે જ્યોતિષ, જ્ઞાન, અધ્યાત્મ, વેદોનો અભ્યાસ, આ બધા હોય છે. અને ત્રીજું ભક્તિ દ્વારા. એટલે ભગવાનને મેળવવાના 3 રસ્તા છે, કર્મ દ્વારા, ભક્તિ દ્વારા અને જ્ઞાન દ્વારા. તમે શેમાં આવો છો એ જાણી લો એટલે તમારો એક નવો સંસાર તમને મળી જશે. એટલે પહેલા સ્ટેપમાં આપણે આ શોધીએ છીએ કે લાઈફનું પર્પઝ, તમે શું મટેરિયલ છો, તમે શેના માટે આવ્યા છો. આટલું જો જાણી લીધું ને તો પણ કલ્યાણ થઈ જાય. પછી બીજું સ્ટેપ છે, પહેલું આપણે કલ્યાણ સપ્તપદી, લાઈફનું પર્પઝ, જીવનનું પ્રયોજન. બીજું છે પૈસા ક્યાંથી આવશે. જીવન આપ્યું છે તો એને ટકાવવા માટે અનાજ જોઈશે, ખાવાનું જોઈશે, પૈસા જોઈશે, તમારો સંસાર છે, સંસારની એટલે બીજું સ્ટેપ એવું છે કે ક્યાંથી ધન આવશે, પૈસા ક્યાંથી આવશે. હવે બહુ આશ્ચર્યની વસ્તુ છે. અમે બહુ બધું રિસર્ચ કર્યું, જ્યારે અમને સમજાયું, ઘણા બધા એક્ઝામ્પલ જોયા. તમે મેકડોનાલ્ડ લઈ લો, બર્ગર બનાવે છે, ડોમિનોઝ પિઝા બનાવે છે. તો ડોમિનોઝના પિઝા વધારે ફેમસ છે, તો શું એ બર્ગર ના બનાવી શકે? બનાવી શકે. પેલો પિઝા પણ બનાવે છે, પણ એમનું એ જ વસ્તુ વેચાય છે. જેની જે વસ્તુ જ્યાં વેચાતી હોય ને ત્યાં જ પૈસા આવે. એટલે બીજું સ્ટેપ છે કે તમને ક્યાંથી ધન મળશે, કઈ વસ્તુ ધન આપશે. જો એ તમે જાણવામાં સફળ થઈ ગયા તો દુનિયામાં હજારો જગ્યાએ જે સમય અને પૈસા વેડફો છે ને એ વેડફવાની જરૂર નથી. મારી પાસે ઘણા લોકો આવે છે, ભણવામાં ધ્યાન નથી આપતો, પહેલું એલિમેન્ટ ફાયર જોઉં છું. હું કહું આનું ભણવાનું સાઈડમાં કરી દો, એ જે બી ભણશે ગમે તે, પણ એ જીવનમાં પૈસા કમાવાનું જાણી લેશે. ઘણીવાર એવી ડિગ્રી લઈને લોકો આવે છે, આટલું ભણે, નોકરી નથી, ફાયર એલિમેન્ટ વીક છે. ભાઈ તારી પાસે જે સંપત્તિ, પ્રોપર્ટી છે કે તારું બીજો રોલ છે, પહેલાં લાઈફનો રોલ ક્લિયર કરો, પછી તમને ક્યાંથી ધન આવશે એ પણ જાણી લો. પછી ત્રીજું સ્ટેપ છે ક્યારે ધન આવશે, સફળતા ક્યારે મળશે. એટલે તમે જે આ કલ્યાણ સપ્તપદીની વાત કરો છો, બરાબર, એમાંથી જે સ્ટેપ બાય સ્ટેપ છે કે ફર્સ્ટ, સેકન્ડ, તો એમાં ધારો કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે તો તમે એને એવી રીતે ગાઈડ કરો કે એનું જે કુંડળી જોઈન, એ બધું જોઈન તમે એમને કહો કે પર્પઝ તમારો આ છે, કે સેકન્ડ તમારે ધન ક્યાંથી આવશે, કઈ રીતે આવશે, એ રીતે. પહેલાં એને હું એની ઓળખાણ આપું છું, જેને લાઈફનું પર્પઝ ક્લિયર થાય. અને ઘણીવાર એ લાઈફનું પર્પઝ ક્લિયર ના થતું હોય ને એટલે એને કંઈ કે બ્રહ્મસ્થાન તારું વીક છે અને વાસ્તુ પ્રમાણે તારે એની અમુક રેમેડી કરવાની છે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ અમારી ડેફિનેશન છે. એને તો કદાચ આનો ખ્યાલ પણ ન હોય, પણ એને કહી કે આટલી રેમેડી કરી લે એટલે એના જીવનનું પ્રયોજન ક્લીન થઈ જાય, એ એનું ક્લિયર થઈ જાય. એટલે પહેલા સ્ટેપમાં તમે તમારા લાઈફનું પર્પઝ શું છે એ જાણી લો. પછી બીજા સ્ટેપમાં તમે જાણો છો કે ક્યાંથી ધન આવશે, કઈ વસ્તુ તમને ધન આપશે. અને ત્રીજા સ્ટેપમાં એ જાણો છો કે ક્યારે આવશે. હવે નરેન્દ્ર મોદી સાહેબ 48 વર્ષ સુધી એમના નસીબમાં ફરવાનું જ હતું, પણ પછી જે ભાગ્યોદય આવ્યો તો અત્યારે ક્યાં છે. તો કહેવાનો મતલબ કે જો તમને તમારા જીવનનો ટાઈમ ટ્રેક ખબર હોય, ક્યારે લગ્ન થશે, ક્યારે સંતાન થશે, ક્યારે નોકરી મળશે, ક્યારે ધંધો, ક્યારે વિદેશ જવાનું, ક્યારે એક્સિડન્ટ, ક્યારે જેલમાં જવાનું, ક્યારે આરોપ લાગે, ક્યારે આકસ્મિક ધનલાભ થાય, ક્યારેક બીમાર પડશો, આ જ બધી જ વસ્તુઓ જો તમને પહેલાં એડવાન્સમાં ખબર હોય તો તમે તમારી લાઈફને સરસ રીતે ડિઝાઇન કરી શકો. આજે આપણે ક્યાંય ટૂર પર જવાનું તો પહેલાં આપણે જોઈએ, અચ્છા આ જગ્યાએ આપણે દર્શન કરીશું, આ જગ્યાએ ભોજન કરીશું. ક્યારેક ટાઈમિંગ આગો પાછો થાય કે 12 વાગે જમવાનું મળવાનું જગ્યાએ 2 વાગે મળ્યું, પણ મળ્યું ને. આમાં તમે કીધું એ વાત સારી છે કે પણ એમાં જે સારી વાતો છે, બરાબર, એ ખબર હોય એ સારું, પણ કોઈક એવી વાતો છે, બરાબર, તમે જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ક્યારે એક્સિડન્ટ થશે, ક્યારેક આવું થશે, તો એ વાત અત્યારથી ખબર હોવી એ તો ખોટી વસ્તુ કહેવાય ને. સવાલ તમારો બહુ સરસ આવે છે કે ઓલવેઝ કોઈ પણ માણસ હોય જેને આ બધી ખબર હોય એ તો હંમેશા સ્ટ્રેસમાં રહે આના લીધે. સવાલ તમારો બહુ સરસ છે, પણ હું તમને કહું કે
આપણું શરીર બોડી એવી રીતના બનેલું છે ને કે આપણા ખાવામાં પણ કંઈક આવી જાય ને તો આપણું બોડી એને બહાર કાઢતું હોય છે. ડિફેન્સના એમાં છે, બહુ જબરજસ્ત એ છે. એટલે જ્યારે તમે તમારું કોઈ નેગેટિવ પાસાઓ પણ જાણી લો છો ને તો અંદરથી તમે તૈયાર થઈ રહ્યા છો. એ ત્યારે તમને ખબર પડે, જ્યારે ઘટના બને ને ત્યારે તમને ખબર કે આ ઘટના માટે તો પહેલેથી તૈયાર જ હતો. બીજી વસ્તુ, આને અમે એ રીતના લઈએ છીએ, હું પોતે પણ એપ્લાય કરું છું. ક્યારેક મારો બારમુમાં વધારે એક્ટિવ છે તો ખર્ચા પાણી વધારે આવે છે, તો મેં મારા લાઈફના શેડ્યુલ એવા બનાવ્યા છે કે મારે આ કોર્સ કરવો છે, મારે આટલા પુસ્તકો લાવવા છે, મારે આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવો છે. જ્યારે ખર્ચાવાળો ટાઈમ આવે ને એટલે હું ખર્ચો કરી નાખું. કારણ કે યોગ શું કહેતો હતો, તમારા ખીચામાંથી પૈસા જશે, કઢાવીશ. મેં જાતે ખર્ચો કરી દીધો, પણ એ જે મેં જે જગ્યાએ નાખ્યું છે ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે, જ્યારે મારો સારો સમય આવશે ત્યારે મને પ્રોફિટ મળશે. અચ્છા, કોઈને આપણે એવું કે એક્સિડન્ટનો યોગ છે, તો એક્સિડન્ટ એટલે મંગળને 8મો ભાવ એક્ટિવ થયો છે, શું કહે છે, બોડીમાંથી બ્લડ કાઢીશ. તો કોઈ જાતે તો આલવાનું નથી, એટલે એક્સિડન્ટ કરાવીને કાઢે. પણ જો તમને ખબર છે તમે બ્લડ ડોનેટ કરો, 80 થી 90% યોગ ત્યાં જ પૂરો થઈ જશે. કારણ કે એનું પર્પઝ શું હતું, બ્લડ બોડીમાંથી કાઢવાનું, અને તમે ઉપાયથી તમે બ્લડ ડોનેટ કર્યું. તો આવી રીતના એ યોગોને હળવા બનાવી શકીએ છીએ અને સારા યોગોનો વધુ લાભ લઈ શકાય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આજે ચલો બે વ્યક્તિ છે, બંનેના નસીબ આજે સાથ આપે છે, બંનેની દુકાનો છે બજારમાં અગલ બગલમાં. એકને ખબર છે કે મારો દિવસ સારો છે અને એકને નથી ખબર કે મારો દિવસ સારો છે. પણ સારો બંનેનો છે એટલે બંનેને સવારથી જ ગરાગી લાગે છે. 12 વાગ્યા સુધી, બપોર સુધી એટલો બધો પ્રોફિટ આવ્યો છે જે 4-6 મહિનામાં નથી આવ્યો. એટલે જેને નથી ખબર કે મારો સમય સારો છે એને લાગ્યું કે આટલો બધો પ્રોફિટ તો બહુ થઈ ગયો, 6 મહિનાનો પ્રોફિટ અત્યારે આવી ગયો, ચલો હું દુકાન બંધ કરીને ઘરે જાઉં અને બૈરા છોકરાને લઈને ક્યાંક ફરવા જાઉં. અને એ દુકાન બંધ કરીને જાય છે અને બૈરા છોકરાને લઈને ફરવા જાય છે, એન્જોય કરે છે, મૂવી જોવે છે, જમવા જાય છે, અને ખૂબ, કારણ કે દિવસ સમય તો સારો જ હતો, એને એન્જોય કર્યો. બટ જેને ખબર છે કે સમય આ આખો દિવસ મારો સારો છે, એને દુકાન બંધ ના કરી સાહેબ, એને રાત્રે 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી અને આખા વર્ષનું કે એનાથી વધારે પ્રોફિટ લઈને ઊભો થયો. કેમ? એને ખબર હતી. તો જાણવાનો તો આ જ તો બેનિફિટ છે. જ્યારે સારું થવાનું હોય, સારો સમય હોય ત્યારે તમે વધારે દોડી લો. 80-20 પ્રિન્સિપલ શું કહે છે, 20% મોકો મળે, 80% રિઝલ્ટ લઈ લેવાનું છે. એ પણ ઈશ્વરની કૃપા હોય ત્યારે જાણી શકાય છે. સાચા એસ્ટ્રોલોજર મળવા, રિસર્ચવાળા મળવા એ પણ મુશ્કેલ છે. ઓકે, રાઈટ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈને કમ્પ્લીટ કરીએ કે આજે બધું થતું હોય છે બરાબર, એમાં તમે ઘણી બધી જગ્યાએ રેમેડીનો યુઝ કર્યો કે જો આવું હોય તો રેમેડી કરવી પડે, આ હોય તો આ કરવું પડે. તમે ઘણા લોકોને મેં જોયા છે કે જે હાથમાં કંઈક ગ્રહોના સ્ટોન પહેરતા હોય છે બરાબર, વીંટી એવી પહેરતા હોય છે, કે આ બીજું સોલ્યુશન કરતા હોય છે બરાબર. તો આ કઈ રીતે તમે ડિસાઇડ કરો કે આવો પ્રોબ્લેમ છે એની લાઈફમાં, એની હસ્તરેખામાં આવો પ્રોબ્લેમ છે, એના વાસ્તુમાં પ્રોબ્લેમ છે, એના જ્યોતિષ તમે જે ચેક કર્યું એની અંદર આ પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન તમે કઈ રીતે ડિસાઇડ કરો? સમસ્યા અને સમાધાન બંનેનો જન્મ સાથે જ થતો હોય છે. પ્રકૃતિની અંદર એવું છે, ઝેર છે તો અમૃત છે, રાત છે તો દિવસ છે, બંને વસ્તુ સાથે જ છે. આપણા જન્મની સાથે જ મૃત્યુ છે. એટલે સમસ્યા છે તો સમાધાન છે. સમસ્યા શા માટે છે? પંચમહાભૂત તત્વનું ઇનબેલેન્સ છે, રેખાઓ તૂટેલી છે, ગ્રહોનું કોમ્બિનેશન સારું નથી, નંબરો થોડા એવા આવી ગયા છે બરાબર. તો એ જ્યારે પંચમહાભૂત તત્વોને સમજણ આવી જાય ને તો એ પ્રમાણે અમે રેમેડી પણ એ એલિમેન્ટ પ્રમાણે કરતા હોઈએ છીએ. એટલે એનું રિઝલ્ટ 100% મળતું જ હોય છે. હવે હસ્તરેખામાં ઘણીવાર રેમેડી બહુ હોતી નથી, છતાંય અમે રેમેડી આમાં શોધી કાઢી છે કે ભાઈ ભાગ્યરેખા છે તો આરોગ્ય રેખા છે, તમારી વિદ્યા રેખા છે. તો તમે જો અષ્ટલક્ષ્મીની વાત હમણાં મેં કરી, 9 દિશામાં અષ્ટલક્ષ્મી, અષ્ટસિદ્ધિઓની વાત છે. તો અષ્ટલક્ષ્મી હોય છે, તો એમાં એક વિદ્યાલક્ષ્મી છે. તો તમે વિદ્યાલક્ષ્મીનો ફોટો જોશો તો એમાં સફેદ કલરની સાડી દેવીએ પહેરેલી છે. તો જો આરોગ્ય રેખા, તમારી વિદ્યા રેખામાં જો પ્રોબ્લેમ આવે તો ત્યાં સફેદ રંગનો ઉપયોગ કરવાનો. ભાગ્યરેખા રજસ છે, રજસનો લાલ ગુણ છે, તો એ પ્રમાણે લાલ કલરનો ઉપયોગ કરવાનો. એવી રીતના એલિમેન્ટ આખું રિસર્ચ બેઝ, અને એ રીતના ગ્રહો પ્રમાણે, જેમ કે રત્ન જે છે તો મેં ના કહ્યું પ્રકૃતિના 3 ગુણ છે, રજસ, સત્વ અને તમસ. આને પણ સમજવાની છે. ઘણા લોકોના મિથ છે
કે આપણે સતવ થવું જોઈએ, રજસ કે તમસ ના હોવું જોઈએ. પણ એકચ્યુઅલી કોઈ વસ્તુ જ્યારે ઊભી હોય તો એ તમસ છે. જેમ કે દિવાસળી જે છે એ તમસ છે, પણ જ્યારે તમે એને ઘર્ષણ કરો છો એમાં જે સ્પાર્ક થાય છે ને એ રજસ છે. અને જ્યારે આગ પ્રગટે છે ને એ સતવ છે. અને રજસ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રજસ શબ્દથી જ રાજા શબ્દ બનેલો છે. અને જન્મકુંડલીમાં કેન્દ્ર સ્થાન 1, 4, 7 અને 10 આ રજસ્થાન છે. અને ત્યાંથી જ પાવર જોવામાં આવે છે, ત્યાંથી તમારું દાંપત્ય જોવામાં આવે છે, તમારું સુખ જોવામાં આવે છે, તમે પોતે સફળ એ લગ્ન જોવામાં આવે છે. 10મ ભાવ તમને શું મળશે, આ રજસ ગુણ છે. અને એના ઉપરથી જ રાજયોગ શબ્દ બનેલો છે. એટલે રજસ, સત્વ, તમસ આ પ્રકૃતિના ગુણ છે. અને કોઈ વસ્તુ ડેડ થઈ ગઈ છે, જે ગાડી ઊભી છે તો તમસ છે, તમે એને ચાવી આપી સ્ટાર્ટ થઈ તો રજસ ગુણ એક્ટિવેટ થાય, પછી એ ફ્લો એ ચાલી જાય છે, એ ફ્લો છે. એવી રીતના તમારા લાઈફની અંદર જે વસ્તુ ડેડ થઈ ગઈ છે, હવે તમને ખ્યાલ આવ્યો કે ડેડ થઈ ગઈ તો શું જરૂર છે? રજસ. તો રજસ જે છે હવે તમારા માટે મંત્ર કામ કરશે, યંત્ર કામ કરશે, વાસ્તુના નિયમો કામ કરશે. એ આખું વ્યક્તિગત એનાલિસિસ છે, એના આધારે એ પ્રિડિક્શન થતા હોય છે. જી, એમાં સ્ટોન જે છે એનો પણ ઉપયોગ થતો હોય છે, રત્ન રુદ્રાક્ષ છે એનો પણ ઉપયોગ થતો હોય છે, ક્રિસ્ટલ છે એનો પણ ઉપયોગ થતો હોય છે. અને વાસ્તુના નિયમો તો છે જ. નિલેશભાઈ, જેમ મેં પોડકાસ્ટની શરૂઆતમાં કીધું હતું કે આ ટોપિક મારા માટે બી નવો જ છે, કારણ કે મેં ક્યારેય પોડકાસ્ટ નથી કર્યો, હું ક્યારેય કોઈ એસ્ટ્રોલોજરને મળ્યો નથી, આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. બરાબર, એટલે મેં તમને એવા જ ક્વેશ્ચન મતલબ પૂછ્યા હતા કે જે કહેવાય ને કે એક વ્યુઅર્સ પર્સપેક્ટિવથી અથવા તો એક અનનોન વ્યક્તિ છે કે જેને ક્યારેય આ એક્સપિરિયન્સ નથી થયો એને કેવા પ્રશ્નો હોઈ શકે. બરાબર, એ રીતના આપણે કવર કર્યા. પણ બહુ મજા આવી તમારા બધા સચોટ આન્સર જોઈને. ખૂબ ખૂબ આભાર તમારો આટલો બધો સમય આપવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર ગાથરોટિયા શો.